હવે એવી સમજ કોને હોય? દરેકને જોઈતું છે ને, બધાને સારું ખાવું પીવું હોય, પહેરવું ઓળવું હોય, બધું કરવું છે, બધાને આવી અભિલાષા તો હોય જ. અને આ ધર્મ છે આ બધી અભિલાષાઓની આડે આવતો હોય ઘણી વાર. એટલે આવી બધી આપણી ભોગની આશા અભિલાષાઓ હોય એને ઘણી વાર છોડવી જ પડે તો ધર્મનું પાલન થાય. અને વિવેકપૂર્વક કરવામાં આવે તો આપણે તપસ્વી બનીએ, અને અવિવેકથી કરવામાં આવે તો આપણી લાગણી કચડાય, આપણે કેવા બનીએ? ભોગી ના બનીએ, રોગી બનીએ. યોગી બનવાના બદલે રોગી બનીએ. જે માણસ નથી કરતો તો ભોગી છે, ચાલ છોડો ધર્મને, જે ભોગી બની ગયો પછી રોગી બને. અને આ બિચારો ધર્મ કરતો કરતો રોગી બને, કારણ કે એ બહારથી ફરજનું પાલન કરે છે, અંદરથી નથી કરતો. આપણે અપેક્ષા પણ રાખતા નથી. આ રીતે પાલન કરવું જરાય સરળ નથી, બહુ અઘરું છે. એટલે આપણા શાસ્ત્રો જે પ્રકારની અપેક્ષા આપણે રાખીએ, બહુ મોટી અપેક્ષા છે. અંગ્રેજીમાં ટોલ ઓર્ડર, ટૂંકમાં બહુ મોટી વાતો છે આ બધી. આ ધર્મ તો બહુ મોટી વાત છે. અને એટલે ધર્મ એટલે માત્ર અમુક પ્રકારના કર્મકાંડ કરવાની, પરંતુ ધર્મ એટલે આ રીતે પોતાની ફરજને ભરેલા હોવું, પોતાના મૂલ્યોને ભરેલા હોવું, આ બધાને ધર્મ કહેવાય. અને એને માટે આપણી ભોગ બુદ્ધિ હોય કે આપણી આળસ બુદ્ધિ હોય કે થોડું બાંધછોડ કરવાની વૃત્તિ હોય, શોર્ટકટ લેવાની, જરા ચાલો ચાલશે આમથી આમ કરી દો, એ બધી જે વૃત્તિઓ, એ બધા પર આપણે એનાથી સભાન બનવું પડે. એ ધીમે બધા પર આપણે નિયંત્રણ મેળવવું પડે. એટલે ધર્મમાં એ પ્રકારની શક્યતા છે કે આપણને ક્યાંનો ક્યાં સમસિદ્ધિમ લભતે નર, ક્યાં સુધી પહોંચાડી આવે આપણને. જેમ પેલા વાંસળાની મદદથી આપણે 10-11 ફૂટ સુધી કૂદી જઈએ, તેવી રીતે આ ધર્મની મદદથી ક્યાંય ઊંચે જઈ શકીએ. પણ એ વાંસળો પકડતા ના આવડે તો પડીએ ખરા. વાંસળાનો ઉપયોગ કરતા આવડે તો ઊંચે ચડીએ, ના આવે તો પડીએ. અને એવું લાગે છે સામાન્ય રીતે ભારતમાં આ ધર્મ જે બધા મનુષ્યની ઉન્નતિ માટે રચાયેલો છે, એને મોટે ભાગે તો લોકોની અવનતિ કરી છે, ઉન્નતિ નથી કરી. એમાં ધર્મનો વાંક નથી, પરંતુ એની પાછળ જે મેચ્યોરિટી અર્થાત પરિપક્વતા જોઈએ, એની પાછળ જે પ્રકારની જીવન વિશેની સમજ વગેરે જોઈએ, એ મોટે ભાગે આપણા ન હોવાના કારણે આપણે આ સ્વામી દયાનંદ મહારાજ કહે ને, ભાઈ ફરજ એટલે ફરજ છે, શું કરીએ? ટૂંકમાં સામાન્ય રીતે ફરજ શબ્દ આવે, ડ્યુટી પર જવાનું છે ભાઈ. આમ ડ્યુટી શબ્દ આવે એટલે માણસ માથું કૂટે, ડ્યુટી પર જવાનું છે, ફરજ છે, શું કરીએ? ફરજ એટલે અણગમતી, ડ્યુટી એટલે અણગમતી. આ ફરજ કે ડ્યુટી ખરેખર તો માણસના વિકાસ માટે રચાયેલી છે, આમાં લખ્યું છે તે પ્રમાણે. પણ અત્યારે કેવું બની ગયું છે? અત્યારે કેવું છે? અણગમતું. ચાલો ફરજ છે, શું બજાવો ભાઈ, શું કરીએ, ક્યાં જવાના છે? અને તેથી ચાલો આપણે જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર, એટલે અત્યાર સુધી જે થયું તો થયું, પણ હવે જેમ જેમ આપણને સમજ પડે તેમ તેમ આપણા જીવનમાં આપણે ધીમે ધીમે પરિવર્તન લાવી શકીએ. જીવનમાં એટલે કે આપણી સમજમાં, આપણા અભિગમમાં, આપણી ભાવનામાં ધીમે ધીમે પરિવર્તન લાવી શકીએ. જો આપણને એવી સમજ પડે કે એમ કરવાથી આપણું જ હિત થવાનું છે, અને એનો બાંધછોડ આપણું જ હિત થવાનું છે, એવી સ્પષ્ટતા થાય તો સ્વકર્માનુષ્ઠાન અશુદ્ધિ ક્ષય સતી, એમ કરવાથી પેલી રજોગુણી ને તમોગુણી જે વૃત્તિઓ છે, આપણે શું ઈચ્છીએ છીએ? આપણું મન સાત્વિક બનવું જોઈએ. તો રજોગુણ તમોગુણ જે છે ધીમે ધીમે દૂર થવો જોઈએ. કાયેન્દ્રિયાણામ જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણામ સિદ્ધિમ, તો કાયા અને ઇન્દ્રિયો, આપણું શરીર ને ઇન્દ્રિયો અર્થાત વ્યક્તિત્વ, જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણામ સિદ્ધિમ, જ્ઞાન યોગ્યતા અને જ્ઞાન નિષ્ઠા યોગ્યતા, આ પ્રકારે અંતઃકરણ શુદ્ધિથી આપણે જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરીએ. અને એવું છે ને કે કદાચ ને જ્ઞાન થઈ ગયું તો પણ આ રાગદ્વેષ ન ગયા તો જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત ન થાય. આમ તો થવું મુશ્કેલ જ છે, પણ કદાચ કોઈ કહેશે કે ભાઈ અંતઃકરણ શુદ્ધિ પછી જ્ઞાન, કે અંતઃકરણ શુદ્ધિ રાહ જોવાની પછી જ્ઞાન થાય. ધારો કે માની લો કે અંતઃકરણ શુદ્ધિ થયા વગર જ્ઞાન થઈ ગયું, ધારો કે ગુરુની કૃપાથી ગમે તે, તોય પણ એ જ્ઞાનનું ફળ તો આપણે ત્યારે જ મળે જ્યારે આપણે એ જ્ઞાનની નિષ્ઠા હોય ત્યારે. જેટલે અંશે નિષ્ઠા હોય એટલે અંશે એનો લાભ મળે. એટલે આ વસ્તુને આપણે ટાળી તો ન જ શકીએ. અંતઃકરણ શુદ્ધિ નામની વસ્તુ છે એને ટાળી તો ન શકીએ. એટલે જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણામ સમસિદ્ધિ લભતે પ્રાપ્નોતિ નરઃ
अधिकृतः पुरुषः। बुद्धिशुद्धि द्वारा ज्ञानिष्ठायुक्तया प्राप्त ज्ञानस्य मोक्षोपत्ति ब्राह्मण अतिरिक्तस्यापि ज्ञानवतः मुक्ति इति। બ્રાહ્મણ સિવાયનાને પણ જ્ઞાન પ્રાપ્ત થાય અને મોક્ષ પ્રાપ્ત કરી શકે. આવું શંકરાચાર્ય મહારાજે ભાષ્ય લખે છે. એમાં એની પાછળ આ તાત્પર્ય છે કે મોક્ષ માટેનું સાધન છે જ્ઞાન, અને જ્ઞાન પ્રાપ્તિ ગમે તે થઈ શકે જેનામાં અંતઃકરણ શુદ્ધિ હોય. જ્ઞાન માટે નથી કહેતા કે આ બ્રાહ્મણ જ હોવો જોઈએ. શું કહે છે? સમાધિ ષટક સંપન્ન, સાધન ચતુષ્ટય સંપન્ન, એવું કહેવામાં આવે છે. જ્ઞાન માટે હંમેશા યોગ્યતા કઈ છે? માનસિક યોગ્યતા છે. શરીરની યોગ્યતા હોય કે ના હોય એ મહત્વનું નથી. મન ભક્તિ માટે પણ, ભક્તિ માટે ભગવાને બહુ સ્પષ્ટ કહ્યું કે સ્ત્રીઓ વૈશ્યાસ્તા શૂદ્રાહ તે બી યાંતિ પરામ ગતિમ. ચાલો કદાચ જ્ઞાન માટે એ લોકોની યોગ્યતા ન હોય તો પણ ભક્તિ માટે તો યોગ્યતા છે અને પરમ ગતિને પ્રાપ્ત કરી શકે. આ સમસિદ્ધિ શબ્દનો અર્થ મોક્ષ એવો નથી કર્યો. સામાન્ય સમસિદ્ધિનો તો મોક્ષ કરો તો કે નહીં, મોક્ષ અર્થ નથી કર્યો. તો કહે છે આગળના વાક્યમાં કિમ સ્વકર્મ અનુષ્ઠાનતઃ એવ સાક્ષાત સમસિદ્ધિ. શું માત્ર મારી ફરજનું અનુષ્ઠાન કરવું એટલે જ મને સિદ્ધિ પ્રાપ્ત થાય? અંતઃકરણ શુદ્ધિ કે મોક્ષ રૂપી સિદ્ધિ માત્ર મારી ફરજના અનુષ્ઠાનથી થાય? તો ઉત્તર આપે છે ન કથમ તર્હિ સ્વકર્મ નિરતઃ સિદ્ધિમ યથા યેન પ્રકારેણ વિંદતે તચ્છૃણુ. તો કે નહીં, માત્ર પોતાના કર્તવ્યનું પાલન કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, પણ અમુક રીતે પાલન કરવાથી. એટલે કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવામાં આવે ત્યારે એ કર્મ અંતઃકરણ શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિનું સાધન બને. એટલે ભગવાને 45મા શ્લોકમાં પ્રસ્તાવના કરી અને 46મા શ્લોકમાં સમજાવશે કે કેવી રીતે કર્મ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય. સ્વકર્મ નિરત સિદ્ધિમ, પોતાના કર્મથી નિરત છે અર્થાત પોતાના કર્મ તત્પર છે, એને યથા એન પ્રકારણે જે પ્રકારથી સિદ્ધિ પ્રાપ્ત થાય એ વિશે અર્જુન તું મારી પાસે સાંભળ. એમ કરીને ભગવાન કે આ આખી ચર્ચાનો હેતુ એ છે કેવી રીતે પ્રત્યેક મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન પ્રાપ્ત કરે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરે, અર્થાત અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરે. એ અંતઃકરણ શુદ્ધિ માટેનું સાધન છે જે કર્તવ્ય કર્મ પોતાનું હોય એને યોગ્ય રીતે આચરણ કરવું. બસ આ રીતની આખી યોજના છે આપણા શાસ્ત્રોમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. 45મા શ્લોક. સ્વે 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 કર્મણ્યભિરતઃ સંસિદ્ધિં લભતે નરઃ
સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા વિંદતિ તચ્છૃણુ સ્વે સ્વે કર્મણિ અભિરતઃ તત્તત વર્ણાશ્રમ વિહિતે કર્મણિ. તો જે વર્ણ અને જે આશ્રમનો પોતે સભ્ય હોય એ વર્ણાશ્રમ વિહિત અર્થાત શાસ્ત્રમાં વિધાન કરવામાં આવ્યું હોય એ પ્રકારે કર્મ કરતા કરતા સ્વેચ્છા માત્ર કૃતે કર્મણી. એટલે એવો પણ એક આગ્રહ ખરો કે વર્ણાશ્રમ ધર્મમાં શાસ્ત્રમાં જે પ્રકારનું વિધાન જે વર્ણ અને આશ્રમના સભ્ય માટે કરવામાં આવ્યું હોય એ પ્રમાણે કર્મ કરતા કરતા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, મુમુક્ષુ ગમે તે હોય, બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય, વાનપ્રસ્થ હોય, મુમુક્ષુ હોય, સંન્યાસી હોય, સ્વે સ્વે કર્મણી અભિરત ફલાભિસંધિ ત્યાગેન ભગવત અર્પણ બુદ્ધ્યા. તો કર્મફળનો ત્યાગ કરીને ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી જે કોઈ કર્મ પોતાને ભાગે આવતો હોય એ કર્મને શાસ્ત્રમાં કયા પ્રમાણે એ કર્મને કરતા શ્રુતિ સ્મૃતિ ઉદિતે. શ્રુતિમાં શાસ્ત્ર શ્રુતિમાં અને સ્મૃતિમાં જે રીતે કહેવામાં આવ્યું છે અભિરત સમ્યક અનુષ્ઠાન પર પોતાના કર્મને બહુ સારી રીતે એટલે પ્રેમથી કરતો હોય સમસિદ્ધિમ લભતે. તો ભગવાન કહે છે કે ટૂંકમાં વર્ણાશ્રમ ધર્મનું વિધાન કરવાનું મુખ્ય કારણ આ કહ્યું કે જેથી પ્રત્યેક મનુષ્ય સમસિદ્ધિ અર્થાત અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરે. એટલે આગળ કહેવામાં આવ્યું તે પ્રમાણે શાસ્ત્રોમાં વર્ણાશ્રમ વ્યવસ્થા અને વર્ણાશ્રમ કર્મનું જે વિધાન કરવામાં આવ્યું દરેક માટે એનો હેતુ ધર્મ હતો, જેથી એ ધર્મનું આચરણ કરતા કરતા પ્રત્યેક મનુષ્ય અંતઃકરણ શુદ્ધિ આત્મશુદ્ધિ પ્રાપ્ત કરે. દેહેન્દ્રિય સંઘાતસ્ય અશુદ્ધિ ક્ષયેન. તો દેહમાં, ઇન્દ્રિયમાં, મન બુદ્ધિમાં જે કે અશુદ્ધિ છે, દેહમાં તો કે અશુદ્ધિ નથી પણ આ મનની અશુદ્ધિ ઇન્દ્રિયોમાં અને દેહમાં પણ આવતી હોય છે. એટલે ટૂંકમાં મનની જે પ્રકારની સ્થિતિ હોય એની અસર દેહ પર થતી હોય છે અને એ રીતે મનમાં જે અશુદ્ધિઓ હોય એ દેહમાં દેખા દેતી હોય છે. એ રીતે અને તેથી આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો જે આપણો સંઘાત છે, વ્યક્તિત્વ છે, એમાં જે કે અશુદ્ધિ છે એના ક્ષયથી સમ્યક જ્ઞાનોત્પત્તિ યોગ્યતા. તો આ પ્રકારે અશુદ્ધિનો ક્ષય થાય, આપણું અંતઃકરણ શુદ્ધ બને એટલે આપણે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા મળે. આમ બુદ્ધિમાં જ્ઞાનની યોગ્યતા તો છે જ, પરંતુ બુદ્ધિની જેવી સ્થિતિ, બુદ્ધિ જ્યારે સ્વચ્છ હોય ત્યારે વસ્તુ જેવી છે તેવી જોઈ શકે, યથાર્થ અર્થાત વસ્તુ જેવી છે તેવું જ્ઞાન પ્રાપ્ત થાય. બુદ્ધિ અસ્વચ્છ હોય, બુદ્ધિમાં વક્રતા હોય તો પછી જે જ્ઞાન થાય એ વસ્તુને પણ વિકારિત કરીને જ જોઈએ. આમ જોઈએ તો અરીસો સ્વચ્છ હોય અને સપાટ હોય તો જે કોઈ પ્રતિબિંબ પડે એ પેલા બિંબને અનુસાર હોય. તો એ સપાટ અને સ્વચ્છ અરીસો જેવી રીતે પદાર્થને જેવો છે તેવો દેખાડે. જ્યારે અરીસામાં વક્રતા હોય કે અરીસા ઉપર મેલ હોય તો પદાર્થ જેવો છે તેવો ન દેખાડે. આ વસ્તુ જેવી છે તેવી સમજવી, એનું સમ્યક જ્ઞાન, યથાર્થ જ્ઞાન. વસ્તુ જેવી છે તેના કરતાં જુદી રીતે જાણવી એને આપણે કહીએ અયથાર્થ જ્ઞાન, વિપરીત જ્ઞાન. તો અત્યારે બુદ્ધિમાં જ્ઞાન તો છે જ, એવું નથી કે આત્મા વિશે કે ઈશ્વર વિશે બુદ્ધિમાં જ્ઞાન જન્મવાનું છે કે નથી. એ જ્ઞાન કેવું છે? વિપરીત જ્ઞાન છે. આ આત્મા એટલે પોતે જે છે એના કરતાં વિપરીત પોતાને જાણીએ છીએ. આ પોતાના વિશે જ આવી રીતે વક્ર દ્રષ્ટિ છે કે વિકૃત દ્રષ્ટિ છે. વિકૃત દ્રષ્ટિ એટલે પોતાને છે એવો જોઈ શકતો ન હોવાને કારણે પોતાના વિશે જ આવો વિપરીત ખ્યાલ આપણે સેવીએ છીએ. એને કારણે જગત વિશે પણ ઘણા વિપરીત ખ્યાલો અને ઈશ્વર વિશે પણ વિપરીત ખ્યાલો. અત્યારે બુદ્ધિમાં જ્ઞાન તો છે જ, પણ કેવું જ્ઞાન છે? વિકૃત જ્ઞાન છે. તો અરીસામાં જેમ પેલી વક્રતા હોય એને કારણે પ્રતિબિંબ વક્ર દેખાય તેવી રીતે આ બુદ્ધિમાં વક્રતા હોવાને કારણે, અશુદ્ધિ હોવાને કારણે, વિક્ષેપ હોવાને કારણે બુદ્ધિ જે જુએ છે કે જે દેખાય છે એ પણ વિકૃત કરીને જુએ છે. એટલે એવું છે કે આપણે નવું કે નવેસરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, પણ જે જ્ઞાન આપણને છે એને શુદ્ધ કરવાનું છે. એટલા માટે શાસ્ત્રમાં ત્વમ પદ શોધનમ, તત્પદ શોધનમ,
ત્વમ એટલે કે આત્મા, આત્માનું જે જ્ઞાન છે એને શુદ્ધ કરવાનું છે. અર્થાત આપણા જ્ઞાનમાં જે વિકૃતિ છે એ વિકૃતિ દૂર કરવાની, ઈશ્વર વિશેના જ્ઞાનને પણ શુદ્ધ કરવું. દેહેન્દ્રિય સંઘાતસ્ય અશુદ્ધિ ક્ષયન, આમ દેહ ઇન્દ્રિય મન રૂપી જે સંઘાત છે એમાં રહેલી અશુદ્ધિ જે આપણી બુદ્ધિને દૃષ્ટિને વિકૃત કરે છે એ અશુદ્ધિના ક્ષયથી સમ્યક જ્ઞાનોત્પત્તિ યોગ્યતા નરો લભતે, તો યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે, યોગ્યતા પ્રાપ્ત કરે. આ કર્મયોગથી સીધે સીધો મોક્ષ પ્રાપ્ત ના થાય, કર્મયોગથી સીધું જ્ઞાન પણ ના થાય, પણ જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત થાય. જ્ઞાન તો આપણને શાસ્ત્રના શ્રવણથી થાય, મનન એ શ્રવણ મનનથી આપણે જ્ઞાન પ્રાપ્ત થાય, શ્રવણથી જ્ઞાન પ્રાપ્ત થાય, મનનથી સંશય વગેરે દૂર થાય. પરંતુ એ શ્રવણ પણ ત્યારે જ પોતાનું કાર્ય કરી શકે જ્યારે આપણી બુદ્ધિ વસ્તુને યથાર્થ સમજવાની યોગ્યતા ધરાવતી હોય. તો બુદ્ધિ યથાર્થ સમજવાની યોગ્યતા ન ધરાવતી હોય, જે સાંભળ્યું એનો પણ અર્થ આપણે વિકૃત કરીને પછી એને સમજ એવું થાય. નરહ, ભગવાન નરહ શબ્દ વાપરે છે વર્ણાશ્રમ અભિમાની મનુષ્ય. તો વર્ણાશ્રમનો અભિમાન ધરાવનાર મનુષ્ય આ પ્રકારે પોતાના વર્ણાશ્રમનો ઉચિત કર્મ ઈશ્વરને અર્પણ કરવાની કરતા જે અંતઃકરણ શુદ્ધિ છે એનો ક્ષય કરીને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવે છે. એટલે મધુસૂદન સરસ્વતી કહે છે કે ભગવાન નરહ, આ મનુષ્ય શબ્દ કેમ વાપરે છે? કારણ કે દેવતાઓને કર્મનો અધિકાર નથી. દેવાદિના વર્ણાશ્રમ અભિમાનિત્વ અભાવયુક્ત અભાવાત, તો દેવતામાં વર્ણો નથી હોતા. બ્રાહ્મણ દેવતાને, ક્ષત્રિય દેવતાને એવા દેવતામાં એવું નથી હોતું. મનુષ્યમાં હોય એટલે મનુષ્યને હંમેશા વર્ણ આશ્રમ અભિમાન હોય છે. અભિમાન એટલે એ પ્રકારનો ખ્યાલ હોય પોતાના વિશેનો કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, બ્રહ્મચારી છું, ગૃહસ્થ છું વગેરે. આવી જાતના આવું વર્ગીકરણ દેવતાઓમાં નથી હોતું. ત્યાં બ્રાહ્મણ દેવતા વગેરે નથી હોતા. આ દેવતાનું આયુષ્ય બધું યુવાન જ 16 વર્ષના બધા, એટલે પછી પેલું પણ ભાઈ ગૃહસ્થ અને ફરણ એવું નથી હોતું દેવતામાં. અને આ રીતે દેવતામાં વર્ણાશ્રમ અભિમાન ન હોવાને કારણે ભગવાન નરા શબ્દનો પ્રયોગ કરે આ શ્લોકમાં. કારણ કે મનુષ્ય જે છે એના જ વર્ણ આશ્રમ હોય છે, એ પ્રકારનો અભિમાન કે પોતાના વિશેનો ખ્યાલ હોય છે, એથી એને પ્રેરાઈને એ પ્રકારે કર્મ કરે. દેવતાઓમાં આવો ખ્યાલ ન હોવાના કારણે વર્ણાશ્રમ વ્યવસ્થા ત્યાં નથી, અને તેથી આ કર્મ એમના માટે નથી. વર્ણાશ્રમ અભિમાન અનપેક્ષે ઉપાસનાદો અધિકાર તેષાં વ્યસ્તિ સાધિતમ. તો દેવતાઓને મુક્તિ મળે કે ના મળે? એમને પણ મળે, પણ એમને કર્મ નહીં, એમને ઉપાસના કરી શકે. આ ઉપાસના છે એમાં બધા અધિકાર. ઉપાસના એટલે ધ્યાન, ભગવાનની માનસ પૂજા. એટલે જ્યારે આ શરીરનો ઉપયોગ કરવાનો આવે ત્યારે પછી શરીરના અધિકારની વાત થાય. પછી આ શરીરની આવશ્યકતા નથી એવા આપણે જપ વગેરે અથવા માનસ પૂજા કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, ત્યાં દેહનો ઉપયોગ ન હોય તો દેહની પછી અધિકારીત્વનું મહત્વ રહેતું નથી. સ્ત્રી હોય, પુરુષ હોય, ગમે તે હોય, છતાં પણ કે પછી બ્રાહ્મણ ક્ષત્રિય ગમે તે હોય, એ બધાને પણ ઉપાસના અધિકાર આપણે સ્વીકારવું જોઈએ. એટલે દેવતાઓમાં વર્ણાશ્રમ અભિમાન નથી, મળ્યા કર્મ માટે એ લોકોમાં યોગ્ય અધિકારીત્વ નથી, પરંતુ એવા અભિમાન વગર પણ ઉપાસના માટે એટલે કે ભગવાનના ધ્યાન માટે તો બધા અધિકારી છે. એટલે દેવતાઓ એવા ધ્યાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે, એની યોગ્યતા પ્રાપ્ત કરે, જ્યારે મનુષ્યો કર્મ દ્વારા યોગ્યતા પ્રાપ્ત કરે, કર્મ ધ્યાન દ્વારા. નનુ બંધ હેતુનામ કર્મણામ કથમ મોક્ષ હેતુત્વમ. પણ કર્મ તો બંધન કરનારા છે. કર્મણા બધ્યતે જંતુ, કર્મ બંધન કરનારા છે, તો કેવી રીતે વળી મોક્ષનું સાધન બની શકે? ઉપાસના અવિશેષાદિતિ, એટલા જ માટે કે ઉપાસના જે પ્રાપ્ત થાય એ વસ્તુ આ પ્રકારે કર્મથી પણ પ્રાપ્ત થાય. એટલે કર્મની અંદર પણ ભગવાનની ભક્તિ રહેલી છે, કર્મમાં પણ ઈશ્વરની ઉપાસના રહેલી છે. એ અંશ છે ને એ આપણા અંતઃકરણને શુદ્ધ કરનારો છે. કર્મ સ્વયં શુદ્ધ કે અશુદ્ધ નથી કરતું, પરંતુ કર્મ કરતી વખતે જે પ્રકારની ભાવના જાળવી રાખવામાં આવે છે એ ભાવના શુદ્ધ હોય તો આપણને કર્મ શુદ્ધ કરનારું નીવડે, ભાવના અશુદ્ધ હોય તો આપણને અશુદ્ધિ કરનારું નીવડે. એટલે ભગવાન સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા વિંદતિ તત્ક્ષણુ. સ્વકર્મ નિરત સિદ્ધિમ, તો પોતાના કર્મમાં નિરત અભિરત, પોતાના કર્મને બહુ નિષ્ઠાથી કરનાર
સિદ્ધિ અર્થાત અંતઃકરણ શુદ્ધ રૂપી સિદ્ધિ જે તે પ્રાપ્ત કરે છે એ તમારી પાસે સાંભળે. શ્રુત્વા તમ પ્રકારમ અવધારયતી, અને એ પ્રકારે સાંભળીને હે અર્જુન તું એનું અનુષ્ઠાન કર. તું નર છું, વર્ણાશ્રમ અભિમાની છું, જરૂરિયાત વાળો છું, મળે તારે પણ એમ કરવું જોઈએ. હવે માત્ર આપણી જાણ માટે, માહિતી માટે મધુસૂદન સરસ્વતી જે વર્ણાશ્રમ ધર્મની અહીંયા ચર્ચા, એટલે શાસ્ત્રની અંદર જે પ્રકારે વર્ણાશ્રમ ધર્મનું વિધાન કરવામાં આવ્યું છે એની કેટલીક માહિતી આપે છે. તદેવ વર્ણાનામ સ્વભાવજાઃ ગૌણાખ્યાઃ ગુણધર્માઃ અભિહિતાઃ. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ ચારના ભગવાને ધર્મ કયા. બ્રાહ્મણ શમઃ, દમઃ, તપઃ, શૌચમ, જેનો સાત્વિક સ્વભાવ છે એ મનુષ્યના સ્વભાવમાં એમાં શમ, દમ, તપસ્યા સ્વાભાવિક હોય. ક્ષત્રિય સ્વભાવ ધરાવનારામાં શૌર્ય, તેજ, ધૃતિ, દાક્ષિમા હોય છે. પછી વૈશ્ય ધર્મ એટલે કે રજોગુણનું પ્રાધાન્ય હોય, પછી તમોગુણ હોય, અને ત્યારે એનામાં કૃષિ, ગૌરક્ષા, પશુપાલન, વાણિજ્ય, વેપાર આ પ્રકારની અભિરુચિ હોય, એ પ્રકારની આવડત હોય. અને શૂદ્ર એટલે તમોગુણની પ્રધાનતા હોય, તો ભાઈ પરિચર્યા એટલે કે સેવા. એમ ભગવાને જે ધર્મ કયા ને એ તો સ્વભાવમાંથી જન્મેલા ધર્મ, સ્વભાવ જ એમ. તો શાસ્ત્રમાં જે પ્રકારના ધર્મનું વિધાન કરવામાં આવે છે એ આ બધા વર્ણના અને આશ્રમના સ્વભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો હોય છે. એટલે ભગવાને સ્વભાવ જ એમ એટલે કે શું, સ્વભાવ પ્રમાણે જે ધર્મ છે કે સ્વભાવની જ વાત કરે ભગવાને. કે શમ, દમ કોઈ કર્મનું નામ નથી, શૌર્યમ, તેજ કોઈ કર્મ નથી, સ્વભાવનું જ નામ છે. એટલે આવા સ્વભાવથી પ્રેરાઈને એને અનુરૂપ કર્મ કરેલો એવો અર્થ થયો. અન્યેપી ધર્મ શાસ્ત્રેષુ આમ્નાતઃ. પણ આ બધા વર્ણ આશ્રમમાં બીજા ધર્મ પણ કહેલા છે. તદુક્તમ ભવિષ્ય પુરાણે, ભવિષ્ય પુરાણમાં આ પ્રમાણે કહ્યું છે. ધર્મ શ્રેય સમુદિષ્ટમ શ્રેયો ભ્યુદય લક્ષણમ સતુ પંચવિધ સ્પ્રોક્ત વેદ મૂલ સનાતન. તો ધર્મ એટલે શ્રેય, ધર્મ એટલે શ્રેય, જે આપણું શ્રેય કરે નામ ધર્મ. શ્રેય કોને કહેવાય? અભ્યુદય. જે આપણો અભ્યુદય કરે, આપણે ઉન્નતિ કરે એને શ્રેય કહેવાય, અને આ જે શ્રેય કરે એને ધર્મ કહેવાય. સતુ પંચવિધ પ્રોક્ત. આ જે ધર્મ છે એ 5 પ્રકારનો કહેવામાં આવ્યો છે. વેદ મૂલ સનાતન, એનું મૂળ વેદમાં છે, અને આ સનાતન ધર્મ છે. આ આપણા ધર્મને સનાતન ધર્મ કહે છે, કારણ કે વેદ એ સનાતન છે, અને વેદ એનું મૂળ હોવાને કારણે એ ધર્મને સનાતન કહ્યો. એ ધર્મ 5 પ્રકારનો કહેવામાં આવ્યો. વર્ણ ધર્મ સ્મૃતસ્ત્વેક આશ્રમાણામ અતઃપર. વર્ણાશ્રમ સ્તુતિયસ્તુ ગૌણો નૈમિત્તિકસ્તથા વર્ણત્વમ એકમાશ્રિત્ય. તો જો એક તો વર્ણ ધર્મ, જે વર્ણની વ્યક્તિ હોય એને લગતો ધર્મ. બ્રાહ્મણોના એ લોકોના બધા જાતિ ધર્મ હોય, ક્ષત્રિય વગેરેના. પછી આશ્રમ, જે આશ્રમમાં હોય, બ્રહ્મચર્ય, ગૃહસ્થ વગેરે એમને લગતા ધર્મ. વર્ણાશ્રમ, પછી વર્ણ આશ્રમ બંનેને લગતા કેટલાક ધર્મ હોય. અમુક બ્રાહ્મણો અમુક વસ્તુ કરતા હોય બ્રાહ્મણ હોવાને કારણે, પછી બ્રહ્મચારી અમુક વસ્તુ કરતા હોય બ્રહ્મચારી હોવાને કારણે. વર્ણાશ્રમ બ્રાહ્મણ પણ છે અને બ્રહ્મચારી પણ છે, માટે અમુક ખાસ કઈ વસ્તુ કરતો હોય વર્ણાશ્રમ ધર્મ. તૃતીયસ્તુ ગૌણ, ચોથો એક ધર્મ છે અને ગૌણ ધર્મ કહેવાય. નૈમિત્તિક, અને એક 5મો ધર્મ છે નૈમિત્તિક ધર્મ. જો દરેક મનુષ્યના 5 પ્રકારના ધર્મ હોય છે, આપણે કરતા જ હોઈએ છીએ, આપણે કદાચ એ ધ્યાનમાં લીધું હોય કે ના લીધું હોય, પણ 5 વસ્તુ આપણા જીવનમાં હોય છે. એક તો જે વર્ણ આપણે છે એને લગતી જે વિશેષતાઓ હોય ધર્મની આપણે કરતા હોઈએ. જે આશ્રમમાં એટલે બ્રહ્મચર્ય, ગૃહસ્થ વગેરે આશ્રમમાં હોય એને લગતા જે ધર્મ હોય એનું પાલન કરતા હોઈએ. વર્ણ આશ્રમ બંને ને લગતો એક ધર્મ જે હોય એનું પાલન કરતા હોઈએ. એક ગૌણ ધર્મ છે અને બીજો નૈમિત્તિક ધર્મ છે. વર્ણત્વમ એકમાશ્રિત્ય યો ધર્મ સંપ્રવર્તતે વર્ણધર્મ સદુક્તસ્તુ યથોપનયનમ નૃપ. માત્ર વર્ણને ધ્યાનમાં રાખીને જે ધર્મ કહેવામાં આવે એને વર્ણ ધર્મ કેમ ને ઉપનયન. એટલે આ 3 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય.
વર્ણને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું કે ઉપનયન કોણ કરી શકે? તો આ જે યજ્ઞોપવિત છે ધારણ કોણ કરી શકે? આ 3 વર્ણના હોવાને કારણે ધારણ કરી શકે. આશ્રમ તો બ્રહ્મચારી પણ ધારણ કરી શકે, ગૃહસ્થ પણ ધારણ કરી શકે, વાનપ્રસ્થ પણ ધારણ કરી શકે. પણ ઉપનયન જે વિધિ છે અને જે યજ્ઞોપવિત ધારણ કરવું એ વર્ણને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે, માટે એને વર્ણ ધર્મ કહેવાય. એ કોઈ આશ્રમ એટલે બ્રહ્મચર્ય ગૃહસ્થ પૂરતું મર્યાદિત નથી, વર્ણ પૂરતું. યસ્ત્વાશ્રમમ સમાશ્રિત્ય અધિકાર પ્રવર્તતે. તો જે ધર્મ આશ્રમને ઉદ્દેશીને લક્ષ્યમાં રાખીને કહેવામાં આવ્યો હોય, સખલુ આશ્રમ ધર્મ સ્યાત ભિક્ષા દંડાદિકો યથા. જેમ કે જે સંન્યાસી હોય એનો ધર્મ છે સંન્યાસ, આશ્રમનો ધર્મ કયો? ભિક્ષા. ગમે તે સંન્યાસી હોય, પછી પેલું ઉપનયન છે ગમે તે વર્ણનો હોય, ઉપનયન ધારણ કરે માટેનો વર્ણ ધર્મ કયો? આ ભિક્ષા સંન્યાસ આશ્રમમાં જે કંઈ હોય એ માણસ ભિક્ષા લઈ શકે, દંડ ધારણ કરી શકે, એને આપણે આશ્રમ ધર્મ કહેવાય. પેલો વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ. વર્ણત્વમ આશ્રમત્વમ ચ યોધિકૃત્ય પ્રવર્તતે સવર્ણાશ્રમ ધર્મસ્તુ મૌંજ્યાદ્યા મેખલા યથા. તો વર્ણના આશ્રમ બંનેને ધ્યાનમાં રાખીને જે વિધાન કરવામાં આવ્યું હોય એને વર્ણાશ્રમ ધર્મ કહીએ. જેમ કે મુંજની મેખલા ધારણ કરવી, કંદોરો. તો મુંજ ઘાસ છે ને એનો એ લોકો કંદોરો બનાવે. જ્યારે આપણે યજ્ઞોપવિત વગેરે આપતો હોય છે ને ત્યારે પેલા બટુકના ધારણ કરવાનું કહેતા હોય છે. તો વર્ણ અને આશ્રમ તો કે બધા વર્ણ માટે પણ ના હોય, બધા આશ્રમ માટે પણ ના હોય, અમુક વર્ણ માટે ને એમાં અમુક આશ્રમ માટે હોય, એને વર્ણાશ્રમ ધર્મ કહેવાય. પછી ગુણધર્મ. યો ગુણેન પ્રવર્તેત ગુણધર્મ ઉચ્યતે. તો અમુક ગુણ ધરાવનાર હોવાને કારણે તમારો અમુક ધર્મ બની જાય. અમુક તમે ગુણ ધરાવો છો માટે તમારો ધર્મ. યથા મૂર્ધાભિષિક્તસ્ય પ્રજાનામ પરિપાલનમ. જેવી રીતે એનો અભિષેક કર્યો, રાજ્યાભિષેક કર્યો એટલે પ્રજાનું પાલન કરનાર થાય, રાજા બને. અમુક ગુણ ધરાવતો હોવાને કારણે એને રાજાનો ધર્મ પ્રાપ્ત થયો, એ ગુણધર્મ કહેવાય. 5મો નૈમિત્તિક ધર્મ. નૈમિત્તિકમ એકમાશ્રિત્ય યો ધર્મ સંપ્રવર્તતે. કોઈ નિમિત્તનો આશ્રય કરીને ધર્મ હોય. નૈમિત્તિકસ્ય વિજ્ઞે પ્રાયશ્ચિત્ત વિધિર્યથા. આ પ્રાયશ્ચિત્ત કર્મ છે ને એ નૈમિત્તિક છે. કંઈક નિમિત્ત હતું, કંઈક દોષ આપણે થઈ ગયો, માટે એ નિમિત્તને કારણે આપણે જે કર્યું એને કેવો કહેવાય? નૈમિત્તિક ધર્મ. નૈમિત્તિક ધર્મ એક વર્ણનો ધર્મ. એવું છે ને આપણે અત્યારે સમાજમાં જોઈશું કે બ્રાહ્મણો અમુક પ્રકારના, દરેક બ્રાહ્મણો જે કંઈ ગોળ હોય એ દરેકમાં અમુક બધી માન્યતાઓ, અમુક બધી વિધિ, અમુક બધી પ્રથાઓ હોય છે કે અમે તો જન્માષ્ટમી આ વખતે કરીએ, અમે તો પેલા વખતે કરીએ, અમે તો તાડીશરામ કરીએ, અમે તો આ દિવસ આમ કરીએ, અમે એમ કરે ને અમુક દરેક જે વર્ણ હોય એનું પોતાનું એક ખાસ હોય છે, વર્ણ ધર્મ કહેવાય. આશ્રમ ગૃહસ્થ અમુક વસ્તુ કરતા હોય જે બીજા ના કરતા હોય, આશ્રમ ધર્મ. અને પછી તેવી રીતે વર્ણ અને આશ્રમ બંને ભેગા થયા હોય એને કારણે જે ધર્મ હોય, આપણો અમુક ગુણ હોય એને કારણે નેતૃત્વ હોય માટે નેતાનો ધર્મ આપ્યો, સમાજ સેવકનું એવું માટે એ આપ્યો, કે પછી શિક્ષકના ગુણથી મળે એને શિક્ષણ, એમ કરે ને અમુક વિશેષ ગુણ ધરાવતો હોય માણસ એને કારણે એનો એક ગુણ ધર્મ થયો, અમુક નિમિત્ત થઈ ગયો. તો એનું પ્રાયશ્ચિત્ત વગેરે અમુક નિમિત્ત છે. આપણે અમુક તીર્થ સ્થાનમાં ગયા હોઈએ એને કારણે અમુક કરતા હોઈએ, એ બધા નૈમિત્તિક ધર્મ કહેવાય. આવા 5 પ્રકારના ધર્મ હોય છે દરેકના જીવનમાં. કોઈક વળી 4 ધર્મ કહે છે. ચતુર્વિધમ ધર્મમાં હારિત. એક હારિત નામના ઋષિ છે, એ 4 પ્રકારના ધર્મની વાત કરે છે. અથાશ્રમિણામ ધર્મ પૃથક ધર્મ, અથ આશ્રમિણામ ધર્મ પૃથક ધર્મ, વિશેષ ધર્મ, સમાન ધર્મ, કૃષ્ણ ધર્મશ્ચ ઇતિ. આ જાણવા એવું છે. તો હારિત નામના ઋષિ કહે છે કે આ વર્ણાશ્રમ ધર્મ ધરાવનારા વર્ણાશ્રમના સભ્યોનો 4 પ્રકારનો ધર્મ છે. એક પૃથક ધર્મ, દરેકનો જુદો જુદો ધર્મ. એક વિશેષ ધર્મ, એક સમાન ધર્મ. સમાન એટલે બધાને લાગુ પડે, વિશેષ એટલે અમુક વિશેષ લાગુ પડે.
પૃથક એટલે જુદો જુદો લાગુ પડે, અને કૃષ્ણ ધર્મ બધાને લાગુ પડે. તો કેવી રીતે? પૃથક આશ્રમ અનુષ્ઠાનાત પૃથક ધર્મ યથા ચાતુર્વર્ણ્ય ધર્મ શ્વાસન વિશેષ અનુષ્ઠાનાત. તો પૃથક આશ્રમ જેવી રીતે બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય વગેરેનો જે પૃથક ધર્મ એનો જ પોતાનો જે ધર્મ હોય એને પૃથક ધર્મ કહેવાય. શ્વાસનો વિષય અનુષ્ઠાન. પછી વિશેષ ધર્મ કોને કહેવાય? નૈષ્ઠિક, યાયાવર, આનુયાજ્ઞિક, ચાતુરાશ્રમ્ય સિદ્ધાનામ એટલે બ્રહ્મચારીનો, ગૃહસ્થનો, વાનપ્રસ્થનો અને સંન્યાસીનો પૃથક, તો એને વિશેષ ધર્મ કહેવાય. પછી બધાનો એક ધર્મ હોય છે, બધા વર્ણ અને બધા આશ્રમોનો. એ કયો છે? એ તો કહેવામાં આવ્યું મહાભારતમાં. એવું નથી કે પછી આ અમુક ધર્મ એવા છે કે બધાએ પાલન કરવાનો હોય. આનુશંસ્યમ, અહિંસા છે, અપ્રમાદ, સમવિભાગિતા, શ્રાદ્ધ કર્મ, આતિથેયમ છે, સત્યમ, અક્રોધ એવ છે. તો આનુશંસ્યમ એટલે ક્રૂરતાનો અભાવ, એટલે કે દરેકમાં આ પ્રકારે એવી દયા કે કરુણા હોવી જોઈએ. એ બધાનો સામાન્ય ધર્મ. અહિંસા, કોઈને પીડા ન પહોંચાડવી પ્રાણીઓને. અપ્રમાદ, પોતાના કર્મમાં સાવધાની હોવી. સમવિભાગિતા, પોતાની પાસે જે હોય એને વિભાગ એટલે કે દાન કરવું. આ બધા સામાન્ય ધર્મ. શૂદ્ર હોય તો ખરો, બ્રાહ્મણ હોય તો ખરો, બધાના લાગુ પડે. શ્રાદ્ધ કર્મ, દરેકે શ્રાદ્ધ કર્મ કરવું. આતિથેયમ, અતિથિ સત્કાર કરવો. સત્યમ, સત્યનું પાલન કરવું. અક્રોધ, ક્રોધથી દૂર રહેવું. સ્વેશ ઉદારેશુ સંતોષ, પોતાની પત્નીથી સંતોષ. એટલે પોતાના પતિ સંતોષ આવી જ જતો હશે, પણ પોતાની પત્નીથી સંતોષ. મને એ સમજ કે દારા શબ્દ છે ને બહુવચનમાં જ હોય છે હંમેશા. શબ્દ દાર છે, પરંતુ એને હંમેશા બહુવચનમાં પ્રયોગ કરવામાં આવે છે. સ્વેશ ઉદારેશુ સંતોષ, એટલે દાર ભલે એમાં બહુવચનમાં છે, પત્ની એક જ ગણવાની, પોતાની પત્ની સંતોષ. શૌચમ નિત્યા અનસૂયતા, શૌચ એટલે કે શુદ્ધિ રાખવી. અનસૂયતા ઈર્ષ્યાનો અભાવ. આત્મજ્ઞાન, દરેકને આત્મજ્ઞાનમાં બધાનો સમાન ધર્મ છે. તિતિક્ષા છે, સહનશીલતા. ધર્મ સાધારણ, હે રાજા આ બધાનો સમાન ધર્મ છે, સાધારણ ધર્મ છે. પછી એમાં કોઈને માટે પછી એમના માટે આપણે બચાવ નથી. એમ અપવાદ નથી. ના ના હું તો વૈશ્ય છું મળે મને આમ નહીં, હું તો શૂદ્ર છું મળે નહીં. આ બધા ધર્મ બધાને મળે સમાન છે. તો એક નૈષ્ઠિકો ધર્મ કયો? નિષ્ઠા સંસાર સમાપ્તિ તત્પ્રયોજન નૈષ્ઠિક મોક્ષ હેતુ. ટૂંકમાં નિષ્કામ કરો, અનુષ્ઠાન કરો, નૈષ્ઠિક ધર્મ કરો. એ પણ બધા માટે લાગુ પડે છે. નિષ્કામ કરો, અનુષ્ઠાન જે આપણને આત્મજ્ઞાનની યોગ્યતા પ્રદાન કરે અને આપણે મોક્ષ પ્રાપ્ત કરાવે એને નૈષ્ઠિક ધર્મ કહેવાય. અને બધા લોકોમાં 4 આશ્રમ તો કહેલા જ છે બધી સ્મૃતિની અંદર. પછી આ રીતે વર્ણાશ્રમ ધર્મનું આચરણ કરવાથી શું લાભ થાય એ પણ કહ્યું છે. મનુસ્મૃતિ કહે છે, શ્રુતિ સ્મૃત્યુદિતમ ધર્મમ અનુતિષ્ઠની માનવ યહ કીર્તિમવાપ્નોતિ પ્રેત્ય ચાનુત્તમમ સુખમ. મનુસ્મૃતિ કહે છે કે વેદમાં અને શ્રુતિમાં મનુષ્ય માટે જે ધર્મ વિધાન કરવામાં આવ્યું છે એ ધર્મનું અનુષ્ઠાન કરવાથી એ કીર્તિમાં આપનોતી આ લોકમાં કીર્તિ પ્રાપ્ત થાય. પ્રેત્ય ચાનુત્તમ સુખમ, અને મૃત્યુ પછી અનુત્તમ સુખ પ્રાપ્ત થાય. આપણે કહ્યું ને કે અત્યારે ગમે તે માણસ પોતાના પ્રારબ્ધને કારણે ગમે તે વર્ણમાં એનો કે ગમે તે જગ્યાએ એનો જન્મ થયો હોય, પરંતુ પોતાના ભાગે આવતા કર્મને જો યોગ્ય અનુષ્ઠાન કરવામાં આવે તો ગમે એને કીર્તિ પ્રાપ્ત થાય. પછી ભલે શુદ્ર હોય તો એ કીર્તિ પ્રાપ્ત થાય. તો કીર્તિને આ લોકની અંદર કીર્તિને સૌથી મહત્વની સિદ્ધિ માનવામાં આવી છે.
અને મૃત્યુ પછી એ લોકોને અનુત્તમ સુખ એટલે સ્વર્ગ પ્રાપ્ત થાય. સ્વર્ગની પ્રાપ્તિમાં કોઈ અપવાદ નહીં કે બ્રાહ્મણે જ પ્રાપ્ત થાય ને પેલા ના પ્રાપ્ત થાય, બધાને પ્રાપ્ત થાય. કીર્તિ પણ અહીંયા ગમે તેને પ્રાપ્ત થાય. માટે કહ્યું કે ધર્મ જો આપણો જેનો ધ્યેય હોય તો આ બધા વર્ણાશ્રમ ધર્મનું અનુષ્ઠાન થઈ શકે. આપસ્તંભ કહે છે સર્વર્ણાનામ સ્વધર્મ અનુષ્ઠાને પરમ અપરિમિતમ સુખમ તતઃ પરિવૃત્તો કર્મફલશેષેણ જાતિમ રૂપમ વર્ણમ બલમ વૃત્તમ મેધામ પ્રજ્ઞામ દ્રવ્યાણી ધર્માનુષ્ઠાનથી પ્રતિપદ્યંતે. તો કહે છે કે જે વર્ણમાં હોય ને જે એમાં પોતાના વર્ણાશ્રમ ધર્મનું યથા યોગ્ય અનુષ્ઠાન કરવાને કારણે પરમ અપરિમિતમ સુખમ, આ દેહનો ત્યાગ કર્યા પછી અપરિમિત એટલે કે અનતિશય સુખ પ્રાપ્ત થાય, સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય. તથા પરિવૃત્તો એ સ્વર્ગનું સુખ ભોગ્યા પછી કર્મફલ શેષેણ, તો સ્વર્ગને અપાવનારા જે કર્મ છે એ કર્મને પરિણામે સ્વર્ગ પ્રાપ્ત થાય. એ સિવાયના જે કર્મ રહ્યા હોય એનાથી વિશેષ જાતિ, વિશેષ રૂપ, વિશેષ વર્ણ, વિશેષ બળ, વિશેષ જ્ઞાન, વિશેષ મેધા, વિશેષ ડાપણ, વિશેષ દ્રવ્ય, આ બધું અને બધી ધર્મ અનુષ્ઠાન આ બધી વસ્તુ પ્રાપ્ત થાય. એટલે જુએ છે ને આ બધા એવું લાગે છે કે આ વૈદિક કાળની અંદર મહત્વ પરલોકનું બહુ હતું. ટૂંકમાં અત્યારે આપણને જે જન્મ પ્રાપ્ત થયો એને પરલોકની તૈયારીનું સાધન બનાવવું. એટલા જ માટે કે જો આપણને ધર્મ અનુષ્ઠાનથી સ્વર્ગ પ્રાપ્ત થાય તો સ્વર્ગમાં તો બહુ દીર્ઘ કાળ સુધી આપણે રહીએ. અહીં તો 50, 60, 70 વર્ષ માણસ જીવે, પણ સ્વર્ગમાં તો દીર્ઘ કાળ સુધી. માટે આ જે સમય પ્રાપ્ત થયો એનો ઉપયોગ કરવાનો પોતાનો પરલોક સુધારવા માટે. અભિજાતને એટલે કહ્યું કે મૃત્યુ અનુત્તમ સુખ પ્રાપ્ત થાય અને પછીના જન્મમાં વિશેષ વર્ણમાં વિશેષ જાતિ, વિશેષ કુળ, વિશેષ આપણે કેળવણી આ બધું પ્રાપ્ત થાય પછીના. ચાલો એ તો બધું કહ્યું. આ રીતે ભગવાન એટલે કે સ્વે સ્વે કર્મણી અભિરત. જો કે વર્ણમાં આપણે હોઈએ, જે કોઈ આશ્રમમાં હોઈએ, એમાં જે કર્મનું વિધાન થયું છે એ કર્મનું આચરણ કરતા કરતા નરહ સંસિદ્ધિ લભતે, આ મનુષ્ય સંસિદ્ધિ પ્રાપ્ત કરે છે, અર્થાત આત્મજ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. કેવી રીતે? તો કે એવું નથી કે માત્ર કર્મ કરવાથી પ્રાપ્ત થાય. કેવું સ્વકર્મ અનુષ્ઠાન એવ સાક્ષાત સંસિદ્ધિ, માત્ર પોતાના ભાગેલું કર્મ કરવાથી જ આવી સિદ્ધિ પ્રાપ્ત થાય એવું નથી. યથા પોતાને ભાગેલું કર્મ કઈ રીતે કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય, એટલે કરવાની પણ માત્ર આપણે પોતાને ભાગેલું કર્મ કરીએ એટલું જ નહીં, પરંતુ અમુક રીતે કરીએ તો આપણે સિદ્ધિ પ્રાપ્ત થાય. એ કઈ રીતે કરવું એનો ઉપદેશ ભગવાન 46મા શ્લોકમાં કરે છે. તો ભગવાન કે તત્શૃણુ, તું સાવધાની તેને સાંભળ કે કઈ રીતે તું ક્ષત્રિય છે એના માટે ક્ષત્રિય અનુરૂપ કર્મ કઈ રીતે કરવાથી તને સિદ્ધિ પ્રાપ્ત થાય તે તું સાંભળ. તો 46મા શ્લોકમાં છે યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિં વિંદતિ માનવઃ. યતઃ પ્રવૃત્તિ ભૂતાનામ, યતઃ જે ઈશ્વરમાંથી, ભૂતાનામ પ્રવૃત્તિ, જે ઈશ્વરમાંથી ભૂત એટલે પંચમહાભૂત અને બધા પ્રાણીઓની ઉત્પત્તિ છે, પ્રવૃત્તિ છે. અર્થાત જે બધાનો ઉત્પાદક છે અને જોડે જોડે પ્રવૃત્તિનો પ્રેરક છે. યેન સર્વમિદમ તતમ, જેના વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે. અર્થાત જેમાંથી આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ છે, વડે જે સર્વ પ્રવૃત્તિનો પ્રેરક છે અને જેના વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે. ઈશ્વર 3 વસ્તુ કહેવામાં આવે. એટલે આ શ્લોકમાંની પહેલી પંક્તિમાં ભગવાન ઈશ્વરના તત્વનું સુંદર નિરૂપણ કરે છે કે ભગવાન કોને કહેવાય. યતઃ જેનામાંથી ભૂતાનામ પ્રવૃત્તિ, એ ઈશ્વર કોણ? માયોપાધિક ચૈતન્ય આનંદ ઘનાદ
સર્વજ્ઞાત સર્વશક્તિ ઈશ્વરાત ઉપાદાન અભિન્ન નિમિત્તાચ સર્વાંતર્યામિણ. કેવો ઈશ્વર છે? માયોપાધિક. ભગવાન ક્યારે જગતની ઉત્પત્તિ કરી શકે? માયાનો આશ્રય લે ત્યારે. ભગવાન સ્વયં જેવો છે જે નિર્વિશેષ કે નિરુપાધિક છે એ સ્વયં તો કે ઉત્પત્તિ ન કરી શકે, પરંતુ માયાનો આશ્રય લે ત્યારે એ કરતા બને. તો જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, આ પ્રકારનું બિરુદ ભગવાનને ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે માયારૂપી ઉપાધિ હોય ત્યારે. જેમ પેલો અભિનેતા વેશ પહેરે ત્યારે એને રાજા કહેવાય, ભિખારી કહેવાય, જાત જાતના નામ પ્રાપ્ત કરે ને, એ જે નામ પ્રાપ્ત કરે છે એ ક્યારે પ્રાપ્ત કરે? એ વેશ લે ત્યારે. એમને એમ ન થાય. ખરેખર નામ કોના છે? વેશના છે. પણ એ અભિનેતા વગર વેશ ન હોય શકે માટે આપણે એના નામ આપીએ. અંદર ઈશ્વર પણ જ્યારે માયારૂપી વેશ પહેરે અને ભાઈ જે પ્રકારની નો અભિનય કરે, તો પેલો અભિનેતા પણ વેશ પહેર્યા પછી જે પ્રકારનો અભિનય કરે એ પ્રકારના નામ પ્રાપ્ત થાય. ભિખારીનો અભિનય કરતા ભિખારી કહીએ, રાજાનો અભિનય કરતા આપણે રાજા કહીએ. તેવી રીતે માયારૂપી વેશ પહેરીને આ પરમાત્મા સર્જન કરતા આપણે એને સર્જક કહીએ, પાલન કરતા એને પાલક કહીએ, સંહાર કરતા એને સંહારક કહીએ, એને કર્માધ્યક્ષ કહીએ, કર્મફળ દાતા કહીએ. આ ભગવાનને આપણે જુદી રીતે કહેતા હોઈએ છીએ જે પ્રકારનો વેશ પહેરે, જે પ્રકારનું કાર્ય કરે એ પ્રમાણે. માયોપાધિક ચૈતન્ય આનંદ ઘન. સ્વયં કેવો છે? આનંદ ઘન. આનંદ ઘન એટલે એનામાં કંઈ ખૂટતું નથી, પૂર્ણ છે. અને માટે જેને ઉત્પત્તિ કરવાની જરૂર નથી એને આનંદ ઘન કેમ કહ્યો? કશી જરૂર ના હોય તો આપણે શું કામ કરીએ? હંમેશા કંઈ પણ આપણે કર્મ કરીએ એની પાછળ કોઈને કોઈ પ્રકારની ઈચ્છા તો હોય જ ને. આમ આપણી કોઈને કોઈ જરૂરિયાત પૂરી કરવા આપણે કર્મ કરતા હોઈએ છીએ. એમનો કર્મ ના જ કરીએ ને. ઈચ્છા કોઈ જરૂરિયાત બતાવે છે. એટલે સામાન્ય રીતે કર્મ કોઈને કોઈ ઈચ્છાથી પ્રેરાયેલો હોય અને ઈચ્છા કોઈને કોઈ જરૂરિયાત બતાવે છે. એનો અર્થ એ થયો કે આ કર્મ કોઈને કોઈ જરૂરિયાત પૂરી કરવા આપણે કરવામાં આવતું હોય છે. પણ ભગવાન તો ઈચ્છા હોય ને. ભગવાનની કોઈ જરૂરિયાત ના હોય, સ્વયં પૂર્ણ છે, તો એ શું કામ કશું કરે? તો જગતની અંદર માત્ર ઈચ્છાથી નહીં, ક્યારેક ક્યારેક ઈચ્છા વગર આનંદથી પ્રેરણે કર્મ કરવામાં આવતું હોય છે. ક્યારેક ક્યારેક આનંદથી પણ કર્મ થતું હોય. બહુ ખુશ થઈ ગયા આપણે માટે આપણે જેમ નંદ બાબાના ઘરે ભગવાનનો જન્મ થયો, બસ કેમ દાન બધું કર્યું, બસ ખુશ થઈ ગયા. એમની કોઈ જરૂરિયાત નથી, બસ ખુશીથી પણ થતું હોય છે. આમ ભગવાન શું કામ સામવેદ ગાતા શું કામ હશે? બસ આનંદથી. આ માણસ ગીત ગાતો હોય, સંગીત શેને માટે કરતો હોય? બસ આનંદથી. એટલે આનંદથી પ્રેરાઈને પણ કર્મ થતું હોય છે. એવો નિયમ નથી કે કર્મ થાય માટે એની પાછળ કોઈને કોઈ ઈચ્છા કે જરૂરિયાત કે અધૂરો હોય, એવો નિયમ નથી. પરંતુ આનંદથી પ્રેરાઈને કર્મ, એટલે કર્મ આનંદનું પણ અભિવ્યક્તિ હોઈ શકે. સામાન્ય રીતે કર્મ ઈચ્છાની અભિવ્યક્તિ હોય, પણ કોઈક જવલ્લે આવી જગ્યાએ આવા કિસ્સામાં એ આનંદની પણ અભિવ્યક્તિ હોય. તો જ્યારે જ્ઞાની મહાપુરુષો કર્મ કરે, આત્મની આત્મના તુષ્ટ હૈ, સ્વયં પોતાને સંતુષ્ટ છે, એને કશું હલનચલન કરવાની જરૂર નથી. એ કર્મ કરતા હોય, કર્મણ ભી અભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ, એ કર્મ પ્રવૃત્ત હોય તો કંઈ કરતો નથી. અર્થાત યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતા. કહેવામાં આવ્યું કે જેના બધા કર્મ કામ અને સંકલ્પ રહિત છે. એ કામના જરૂરિયાત બતાવે છે, સંકલ્પ અજ્ઞાન બતાવે છે. અજ્ઞાનને કારણે સંકલ્પ જન્મે. મારે આ બનવું છે, પેલું બનવું છે, આ કરવું છે, પેલું કરવું છે, એવું. પછી ઈચ્છા જન્મે કે એ બનવા માટે મારે આ કરવું જોઈએ, એમ કરીને અમુક વિશેષ ઈચ્છા જન્મે. એ ઈચ્છા પૂરી કરવા અમુક કર્મ થાય. આ રીતે સામાન્ય રીતે અજ્ઞાની મનુષ્યોમાં કર્મ છે એ કામ અને સંકલ્પથી પ્રેરણા થતા હોય છે. ભગવાનના કર્મ કે જ્ઞાની પુરુષના કર્મ પણ યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ. જ્ઞાની પુરુષના કર્મ કામ અને સંકલ્પથી રહિત હોય છે. ભગવાનનું કર્મ કેવું છે? આનંદ ઘન. ભગવાન શું કામ વાંસળી વગાડતા હશે? સ્વામી બિચારા કંટાળી જાય ને એકલા એકલા, એવું છે? ભગવાન શું કામ વૃંદા વાંસળી શું કામ વગાડે? આનંદ નથી. એટલા જ માટે એમની બંસરીનો સૂર સાંભળીને બધામાં કે આનંદ ઉત્પન્ન થાય ને બધાને. તો જે પ્રકારે જે રીતે વસ્તુ પ્રસારિત કરવામાં આવતી હોય એ પ્રકારની અસર બધે પડે ને.
આનંદી કંઈ કહેવામાં આવતું તો પણ આનંદ થાય. હા, ભગવાન કેવા છે? આનંદ ઘન છે. એના માટે તો જગતની ઉત્પત્તિ કરે પણ શેથી? આનંદથી પ્રેરાઈને. અને એટલું જ નહીં, પરંતુ ઉત્પત્તિ કર્યા પછી આ બધા કર્મનો પ્રેરક પણ એ જ છે. જે કે કર્મ થઈ રહ્યા છે, પવન વહી રહ્યો હોય, સૂર્યપ્રકાશ રહ્યો હોય, અગ્નિ બળી રહ્યો હોય, વૃષ્ટિ થઈ રહી હોય, પાણી વહી રહ્યું હોય, પૃથ્વી ફરી રહી હોય, આ જે કંઈ થઈ રહ્યું છે એ બધા પ્રેરક કોણ છે? એ જ છે. તો એ પ્રેરક પણ એ પ્રેરણા પણ શેમાંથી આવે છે? આનંદમાંથી આવે છે. આપણે ભલે ને નિયંતા કહીએ, આ જગતનો નિયંતા છે, નિયંત્રણ કરનાર છે, બધાને કાબુમાં રાખનાર, એવું નહીં. એ નિયંત્રણ પ્રેરણા પણ શેના છે? આનંદથી. આનંદ ઘન, આનંદ ઘનાદ, સર્વજ્ઞાત, સર્વશક્તિ. તો જગતની ઉત્પત્તિ કરનાર ને હંમેશા જ્ઞાન હોવું જોઈએ. એટલે જે વસ્તુનું આપણે સર્જન કરવું છે એનું જ્ઞાન તો આપણે હોવું જોઈએ. તો સમગ્ર જગતનું સર્જન કરનાર ઈશ્વરમાં સમગ્રનું જ્ઞાન હોવું જોઈએ ને, એટલે સર્જન થાય જ નહીં. એક ઘડો બનાવો હોય તો પણ ઘડો કેમ બનાવો બધાનું જ્ઞાન હોવું જોઈએ. અને માટે કશું કરવું હોય તો એની સમજતો જ્ઞાન તો હોવું જ જોઈએ. તો સમગ્ર જગતનું સર્જન કરનાર ઈશ્વર કેવો હોવો જોઈએ? સર્વજ્ઞ હોવો જોઈએ. એકલું જ્ઞાન પૂરતું નથી, આવડત પણ જોઈએ. બધું જાણતો હોઈએ પેલી રેસીપી બુકમાં લખેલું છે ને, કેમ બનાવી, સાંભાર કેમ બનાવો અને ઇડલી કેમ બનાવી અને બધું કેમ લખેલું છે અંદર. પણ એ પ્રકાર એ કરવાની આવડત ના હોય તો ઇડલીને બદલે શું પ્રાપ્ત થાય ખબર છે? સફેદ દેખાય ખરું, બસ. બાકી શું છે? એ ઇડલીમાં પથ્થર હોય ઘણી વાર. લાડુ ઘણી વાર પેલી સુખડી કે લાડુ પણ પેલા સ્વામીજી કે એમને લાડુ આપવામાં આવે કે એ તો બુલેટ હોય, બુલેટ. તલનો લાડુ હોય ને ઘણી વાર એવો થઈ ગયો હોય, મોં મૂકીએ પણ આપણે દાંત પડે પણ લાડુ કઈ ના થાય. પેલો કે તો બુલેટ હે. એને ઘણી વાર લાડુ મતલબ બુલેટ થઈ જાય. હું તો ક્યારે થાય? એ બનાવવા માટેની જે આવડત જોઈએ એ, જો ઘણા સંજોગ આવડત હોય તો એ ઘણીમાં નથી થતું. ત્યારે એને ક્યારે ક્યારે જમવાનું બનાવીને આપણે જરા કંઈક ટીકા કરીએ તરત કે આમાં રસોઈ તો રસાયણ છે કે દરરોજ એવું ના થાય એમ કહે ને, તો એટલે એવું થાય. પણ છતાં જો સર્જન કરવા માટે એક તો જ્ઞાન જોઈએ અને બીજું આપણામાં શક્તિ જોઈએ, આવડત જોઈએ, કુશળતા જોઈએ. સર્વશક્તિ, સર્વજ્ઞ, સર્વજ્ઞાત, સર્વશક્તિ. એટલે ઈશ્વર કેવો હોવો જોઈએ? આનંદ સ્વરૂપ જ હોવો જોઈએ. જો એને દુઃખથી સર્જન કરે, દુઃખ બધે દુઃખ જ હાથ. આ મનુષ્ય જાતિમાં દુઃખ છે ને તો મનુષ્ય ઊભો કરેલું છે. બાકી ભગવાને સર્જન કર્યું છે ને એ તો બધું આનંદમય જ છે. આકાશને જુઓ, વાયુને જુઓ, અગ્નિને જુઓ, તારાઓ જુઓ, સૂર્ય, ચંદ્ર, આ બધી કળાઓ જુઓ, પૃથ્વી, વૃક્ષો, વનસ્પતિ, પહાડો, સરોવરો, નદીઓ, સમુદ્ર, ભગવાને જે કર્યું છે ને કેવું છે? આનંદમય જ છે બધું. એટલે આપણે આ જગતને જોઈએ ત્યારે ખબર પડે કે એ તો આનંદનું સર્જન હોવું જોઈએ. આનંદાધ્યેવ ખલ વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતી. તૈત્રીય ઉપનિષદ કહે છે કે આનંદમાંથી જ આ બધા જગતની ઉત્પત્તિ થઈ. આનંદ વડે જ જગત પ્રતિષ્ઠિત છે. આનંદમાં જઈને જ લીન થઈ જાય છે. ભગવાન કહે છે આનંદ સ્વરૂપ છે, સર્વજ્ઞ છે. યશ સર્વજ્ઞ સર્વવિદ યશ મહિમા ભૂઈ. ભગવાન સર્વજ્ઞ છે, સર્વને જાણનાર છે, સર્વ વિશેષતા જાણનાર અને સામાન્યતા જાણનાર. એનો જ મહિમા આ જગતમાં છે. એટલે આ જગત શું છે? ભગવાનની સર્વજ્ઞતાની અભિવ્યક્તિ છે. ભગવાનની સર્વજ્ઞતાની, ભગવાન આનંદની અભિવ્યક્તિ છે. યશ મહિમા ભુવી. તો જેનો મહિમા આ જગતની અંદર ચારે બાજુ પ્રવર્તમાન છે. એટલે ભગવાન કેવો છે? આનંદ સ્વરૂપ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન પણ છે, માયોપહિત છે. માયામ તો પ્રકૃતિ વિદ્યા માયનમ તો મહેશ્વરમ. શ્વેતા સ્વરૂપ ઉપનિષદમાં કહેવામાં આવશે માયામ તો પ્રકૃતિ વિદ્યા. આ જગતનું ઉપાદાન કારણ માયા છે. માયનમ તો મહેશ્વરમ. એ માયાનો અધિપતિ કોણ છે? મહેશ્વર. એટલે એને મહેશ્વર ક્યારે કહેવાય? માયાનો અધિપતિ હોય ત્યારે. આ પ્રકારે આ બધું શાસ્ત્રમાં કહેવામાં આવે ભગવાન કેવો છે. તો માયોપાદક ચૈતન્ય, આનંદ ઘનાદ, સર્વજ્ઞાત, સર્વશક્તિ, ઈશ્વરાદ. ઈશ્વર છે અર્થાત
સર્વતંત્ર સ્વતંત્ર છે. પોતે જે કરવા ઈચ્છે એ કરવા સ્વતંત્ર છે. ઈશ્વરાત ઉપાદાન અભિન્ન નિમિત્તાચ, જગતનું સર્જન કરનાર પડે અને જે જગત સર્જાયું છે તે પણ. સર્જન નિમિત્ત કારણ પડે, ઉપાદાન કારણ પડે. ચેતન પડે, નિમિત્ત કારણ એટલે ચેતન, ઉપાદાન કારણ એટલે જળ. ચેતન પડે અને જળ પડે. બસ. અહો ઈશ્વર, એની વ્યાખ્યા પહેલી પંક્તિમાં કરી. એટલે સ્વકર્મણાત્મભ્યચ, પોતાના કર્મથી એની આરાધના કરતા કરતા, એની પૂજા કરતા. પણ ઈશ્વર કોણ છે સમજવાની જરૂર છે. એટલે ભગવાનની અર્ચના કરવી, ભગવાનની આરાધના કરવી, ભગવાનની પૂજા કરવી. પણ કયા ભગવાનની? ભગવાન ક્યાં છે? યેન સર્વવિદમ તતમ, જેના વડે આ સર્વવ્યાપ્ત છે. વળી ભગવાન કેવો છે? યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ, જે સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ માટે કારણરૂપ છે અને વળી બધાની પ્રવૃત્તિ માટે કારણરૂપ છે એવા પરમાત્માને સ્વકર્મણાત્મ અભ્યર્ચ, પોતાના કર્મથી એની અર્ચના કરતા, પૂજા કરતા, આરાધના કરતા માનવ સિદ્ધિ વિંદતી. વળી પાછું માનવ કહ્યો એ દેવતા વગેરે તેને વિશિષ્ટ કરવા માટે માનવ સિદ્ધિ વિંદતી. આ મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત. કેવી સિદ્ધિ? અંતઃકરણ શુદ્ધિરૂપી સિદ્ધિ. તો ભગવાન આ સિદ્ધિ શબ્દનો પ્રયોગ કરે છે. આગળ સંસિદ્ધિ કહ્યું, અહીં સિદ્ધિ કહ્યું. પરંતુ મોક્ષમાં આપણને જે અવરોધરૂપ છે, એટલે કે આપણા ધ્યેયને પ્રાપ્ત કરવા આપણે ઈચ્છીએ છીએ, પણ જે આપણા ધ્યેય પ્રાપ્તિને આડે આવે છે એ બધા અવરોધો દૂર થવા છે ને માર્ગમાં. અને તેથી આપણે એટલું જ કરવાનું છે કે આપણા માર્ગમાં જે અવરોધો છે એ દૂર કરવાના છે. તો અમુક પ્રકારનું વર્તન કરવાને કારણે આપણે આપણા માર્ગમાં અવરોધો ઊભા કર્યા છે. અને તેથી યોગ્ય વર્તન કરીને આપણે અવરોધો દૂર કરીએ. તો કર્મ કરવાને કારણે જે અવરોધો ઉત્પન્ન થયા છે એ કર્મથી દૂર થાય. અને અણસમજને કારણે જે અવરોધ ઉત્પન્ન થયા એ સમજથી થાય. એટલા માટે આપણને બે તબક્કા કહેવામાં આવ્યા, જ્ઞાન યોગી ને સાંખ્યનામ, કર્મયોગે ને યોગીનામ. તો કર્મથી કેવા અવરોધ દૂર થાય? કર્મને કારણે અવિવેકથી થતા કર્મને કારણે જે અવરોધ ઉત્પન્ન થયા એ વિવેકપૂર્ણ કર્મથી થાય. અને અજ્ઞાનને કારણે જે ભ્રમ છે એ ભ્રમને કારણે જે બધી અગેરસમજ ઉત્પન્ન થઈ એ આપણને યથાર્થ જ્ઞાનથી જાય. એટલે અવરોધ બે કયા? આવરણ અને વિક્ષેપ. મળ, વિક્ષેપને મળ બધા કર્મથી દૂર થાય અને આવરણ જ્ઞાનથી દૂર થાય. સ્વકર્મણાત્મભ્યર્ચ, એનો પહેલો તબક્કો કયો? પોતાના કર્મથી ઈશ્વરની અર્ચના કરતા કરતા માનવ સિદ્ધિ વિંદતી, આ મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તો ભગવદ્ ગીતામાં આ સિદ્ધિની વાત છે. બીજી બધી બહુ પ્રકારની સિદ્ધિઓ જીવનમાં છે, પણ ભગવાન જેને સૌથી મહત્વની માને છે એ સિદ્ધિ કઈ? ભગવાનના અવતરણ માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી. તો ભગવાન આપણા અંતરમાં નિવાસ કરે એ પ્રકારે આપણા અંતરને સુસજ્જ કરવું, આપણા અંતઃકરણને સુસજ્જ કરવું, જેથી ભગવાનના નિવાસ યોગ્ય બને. જેમ કોઈ મોટા મહેમાન આવવાનો હોય, બહુ આદરણીય મહેમાન, ઘરને કેવું તૈયાર કરતા હોય છે ને, સુસજ્જ કરે. ભાઈ આ બેડરૂમમાં શું છે, નવી ચાદર લાવો, નવા પડદા નાખી દો, આ કરો તે કરો. કેમ? તો કે ફલાણા આવવાના છે, મહત્વના, અમારે જમાઈ આવવાના છે, પછી કોઈ કામ કરે એટલે પછી બધું તૈયાર થાય. તેવી રીતે ભગવાન આવે તો પ્રશ્ન જ ક્યારો? તો એમને માટે સુસજ્જ થાય. એ સુસજ્જ કરવું એ પહેલું કામ કર્મ છે. જો ભાષ્યમાં કહે છે શંકરાચાર્ય મહારાજ, યતઃ યસ્માત પ્રવૃત્તિઃ ઉત્પત્તિઃ ચેષ્ટા વા યસ્માત અંતર્યામિણઃ ઈશ્વરાદ ભૂતાનામ પ્રાણિનામ સ્યાદ યેન ઈશ્વરેણ સર્વમિદં જગત તતં વ્યાપ્તં સ્વકર્મણા પૂર્વોક્તેન પ્રતિવર્ણમ તમ ઈશ્વરમ અભ્યર્ચ્ય પૂજયિત્વા આરાધ્ય
કેવલમ જ્ઞાનનિષ્ઠા યોગ્યતા લક્ષણા સિદ્ધિમ વિંદતિ માનવઃ મનુષ્યઃ. તો યતઃ પાંચમી વિભક્તિ યસ્માત. યતઃ એટલે આ તસ પ્રત્યય છે એનો ગમે ત્યારે થઈ શકે. એ પાંચમી વ્યક્તિ અર્થ કરે યત એટલે યસ્માત એમ કરીને આ પાંચમી વ્યક્તિ અપાદાન પંચમી. ઉપાદાન કારણ માટે અપાદાન પંચમી એટલે કશીક વસ્તુ લેવાની હોય ને ક્યાંકથી અપાદાન આમથી તેમ, તો ઉપાદાન કારણ માટે પંચમી ભક્તિનો ઉપયોગ થતો હોય છે. યત એમ કરીને ભગવાન ઉપાદાન કારણ કહેવામાં આવ્યું. અને જો જોડે એ પાંચમી ભક્તિ નિમિત્તના અર્થમાં વપરાતી હોય છે. એટલે આ પાંચમી ભક્તિ છે એ ઉપાદાન નિમિત્ત બંનેનો નિર્દેશ કરે છે, એવી જાતનો અર્થ કરવામાં આવ્યો છે. અને તેથી યતઃ અને યેન સર્વમિદં તતમ આ બંને એક જ વસ્તુ છે. તો પહેલા યતઃ જેનાથી ભૂતાનામ પ્રવૃત્તિ, ભૂતાનામ એટલે પ્રાણીનામ. ભૂતનો અર્થ પંચમભૂત પણ થાય, ભૂતનો અર્થ પ્રાણી પણ થાય. એટલે અહીંયા શંકરાચાર્ય મહારાજ એમ કહે છે બધા પ્રાણીની ઉત્પત્તિ જે ઈશ્વરમાંથી થઈ. જ્યારે મધુસૂદનજી કહે છે કે બધા પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ. એટલે માત્ર પ્રાણીઓમાં ચેષ્ટા હોય છે એવું નહીં, પરંતુ આ જળ તત્વમાં ચેષ્ટા હોય છે ને. પવન પણ જળ કહેવાય, એનામાં ચેષ્ટા હોય. આકાશમાં, અગ્નિમાં, જળમાં, પૃથ્વીમાં, સૂર્ય, ચંદ્ર બધા કેવા છે, બધા સક્રિય છે. તો જળ અને ચેતન જગતમાં જે કંઈ વસ્તુ છે બધી કેવી સક્રિય છે. અને તો એમની ઉત્પત્તિ તો ભગવાનને જોવા માટે આપણે ચિંતન કરવું પડે કે ભગવાન કેવો છે, જેનામાંથી બધા કોણ, યસ્માત અંતર્યામિણ, જે સર્વની અંતરમાં રહીને નિયમન કરનાર છે એવો અંતર્યામી બધે રહેલો છે. યસ પૃથિવ્યામ તિષ્ઠન એ પૃથ્વીમાં રહેલો છે. પછી યસ્ય પૃથ્વી શરીરમ પૃથ્વી ન વેદ યસ્ય પૃથ્વી શરીરમ, જે પૃથ્વીમાં રહેલો છે, પૃથ્વી જેને જાણતી નથી, પૃથ્વી જેનું શરીર છે. અને પૃથ્વીમાં રહીને અંતઃસંયમયતી, પૃથ્વીમાં રહીને જે પૃથ્વીનું નિયમન કરે છે, અર્થાત પૃથ્વી ક્યારે પણ પોતાના ધર્મનું ઉલ્લંઘન ના કરી શકે. અંતે જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, વિદ્યુત જગતમાં જે કંઈ છે એમાંના કોઈ પણ પોતાના ધર્મનું ક્યારે અતિક્રમણ કરતા નથી. અર્થાત એ બતાવે છે કે આ બધાને નિયમનમાં રાખનાર કોઈ છે એ ક્યાં છે, અંતર્યામી. એ બધાના અંતરમાં રહીને નિયમન કરે, બહારથી નહીં. મહત્વની વસ્તુ એ છે કે ઈશ્વર કોઈ બહાર રહેલો હોય જગતની અને ત્યાં રહીને બધાનો દોરી સંચાર કરતો એવો નથી, પરંતુ અંતર્યામી અર્થાત દરેકના અંતરમાં રહીને એ બધાનું નિયમન કરનાર છે. એટલે જ યેન સર્વમિદં તતમ, જેના વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે. જળ અને ચેતન જે કંઈ છે એ સર્વ અંતરમાં રહેલો છે અને ત્યાં બેસીને પ્રેરણા કરનાર છે. પૃથ્વીમાં રહીને એને પૃથ્વીને પ્રેરણા કરે, જેથી પૃથ્વી પોતાના ધર્મનું પાલન કરે. સ્વામીએ પૃથ્વી પોતાના ધર્મનું ઉલ્લંઘન તો કર્યું જ ને. આ કંપ થયો, ભૂકંપ થયો તો પૃથ્વીના ધર્મ, પણ પૃથ્વીનો ધર્મ જ છે. એ તો ભૂકંપ એ પણ પૃથ્વીના ધર્મના અંતર્ગત છે. દરેકને અંદર કંઈ ને કંઈ એવું છે ને કે બળાપો અંદર વધી ગયો હોય તો બહાર કાઢવાની જગ્યા છે ને. હંમેશા કુકરની અંદર જેવી તો વરાળ વધી ગઈ હોય તો જોઈએ તો ખરો, પેલા વાલ જોઈએ એટલે બહાર નીકળે. તો અંદર પણ કંઈ બળાપો થયો હોય પૃથ્વીમાં થાય અને તો બહાર કાઢવા માટેની કંઈક વ્યવસ્થા જોઈએ. એટલે અંદર જે કંઈ બધું ચાલતું હોય એ બહાર નીકળે. એક હોય ચાલતું એવું લાંબા સમયથી બહાર નીકળે ત્યારે એવી રીતે નીકળે, ધડાકા ભેર નીકળે કે આપણે હલાવી નાખે. કોઈનું વર્તન ઘણી બહુ લાંબા સમય ચાલતું હોય. પેલો માણસ એના ઓટલામાં બેસીને દાંતણ કરતો હતો અને એનો મિત્ર એને મળવા આવે, એનો જાણી દો મિત્ર તો નહીં, અને આવીને એકદમ સવારમાં તમારે છોડી દીધો કે શું કર્યું. મેં તો કર્યું કે 3 વર્ષ પહેલાં તું આવ્યો હતો ત્યારે તે મને આમ કહ્યું હતું ને. એ 3 વર્ષ પહેલાં જે થયેલું એનો બદલો અત્યારે એટલે 3 વર્ષ એના મનમાં ચાલ્યા જ કરતું હશે. એ કેટલી ગડબડ કરતો હશે. છેવટે એને નક્કી થયું કે આ તો ચાલશે જ નહીં મારે, હવે મારે નહીં ચાલે. જઈને છેવટે એણે પોતાનું કામ કરે એવું છે. એટલે પૃથ્વીમાં કંપ આવતા પહેલાં તો બહુ ગડમથલ ચાલે લાંબા સમયથી, અને પછી જ્યારે એની માત્રા વધી જાય એટલે પછી થાય. ઘણીવાર એમાં તિરાડો પડી જાય, જ્વાળામુખી ફાટે, જાત જાતનું થતું હોય છે. જેમ આપણો થતો હોય તિરાડો પડે, જ્વાળામુખી ફાટે, કંપન આવે, જાત જાતનું થતું હોય છે. પૃથ્વીમાં પણ થાય, પણ એ સ્વભાવને અંતર્ગત છે. કોઈ પોતાના સ્વનું ઉલ્લંઘન કરતો નથી. અને ઈશ્વર ક્યાં છે, બધી પ્રવૃત્તિનો પ્રેરક છે.
હવે એવું છે ને કે પોતાના કર્મથી આ ઈશ્વરની આરાધના કરતા કરતા પણ ભગવાન ક્યાં છે? શું આ જગતની બહાર ક્યાંક ભગવાન હતો કે નહીં? અંતર્યામિણ ઈશ્વરાદ, ઈશ્વર જે સર્વ શાસક છે એ સર્વ અંતર્યામી છે, દરેકના અંતરમાં રહીને નિયમન કરનાર છે. દરેક અર્થાત માત્ર ચેતન જ નહીં પરંતુ જડ, આમ જડ અને ચેતન સર્વના અંતરમાં રહીને નિયમન કરનાર. તો જડ અને ચેતન ઉત્પત્તિ કરનાર બને. ચેષ્ટા, ઉત્પત્તિ ચેષ્ટાવા બે અર્થ કર્યા. પ્રવૃત્તિ શબ્દનો અર્થ શંકરાચાર્ય બે કર્યા. યત પ્રવૃત્તિ ભૂતાના, તો જેમાંથી બધા પ્રાણીઓની કે સમગ્ર ઉત્પત્તિ થઈ. અને પ્રવૃત્તિનો અર્થ આપણે જાણીએ, પ્રવૃત્તિ એટલે ચેષ્ટા. તો જે બધા પ્રાણીઓ ઉત્પત્તિ માટે કારણભૂત છે અને જે બધા પ્રાણીઓ ચેષ્ટા માટે કારણભૂત છે, અર્થાત જે બધી ચેષ્ટાનો પ્રેરક છે, એ કેવો છે? અંતર્યામિણ. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. આ દેવ જે છે સર્વપ્રકાશ સ્વપ્રકાશ પરમાત્મા એ પ્રાણી માત્રમાં રહેલો છે. ગૂઢ છુપાયેલો હોવાના કારણે આપણને પ્રત્યક્ષ દેખાતો નથી, પરંતુ પ્રાણી માત્રમાં રહેલો છે. ઈશ્વરાદ ભૂતાનામ પ્રાણીનામ ઉત્પત્તિ ચેષ્ટાવા સ્યાત. તો જે ઈશ્વરમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ છે અને સર્વની ચેષ્ટા છે, જેને કારણે યેન સર્વમિદમ તદમ યેન ઈશ્વરેણ સર્વમિદમ જગત તદમ વ્યાપ્તમ. જે ઈશ્વર વડે, કયો ઈશ્વર? માયોપાહિત ચૈતન્ય, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, આનંદ ઘન, આવા ઈશ્વર વડે સર્વ જગત વ્યાપ્ત છે. એનો અર્થ એ તો કે આનંદ ઘન ઈશ્વર જ સર્વ વ્યાપ્ત છે, એ ચેતન બધે વ્યાપ્ત છે. આપણે જેને જડ કહીએ એમાં પણ એ ચેતન રહેલો છે. દરેક જેને જડ કે એના ગર્ભમાં કોણ રહેલું? ચેતન જ રહેલો છે. એટલે જડ નામની કોઈ વસ્તુ નથી. વેદાંતની દ્રષ્ટિ જોઈએ તો જડ નામની કોઈ વસ્તુ છે જ નહીં. જે છે કેવું છે? ચેતન જ છે. અને સજીવ નિર્જીવ કહેવાય. સજીવ એટલે જ્યાં સૂક્ષ્મ શરીર છે આપણે સજીવ કહીએ, એ ન હોય ને આપણે નિર્જીવ કહીએ. પણ દરેક શું ચેતન જ છે, ચેતન જ અભિવ્યક્તિ. સર્વદમ તતમ દુશ્યજાતમ ત્રિશુપી કાલેશુ તતમ વ્યાપ્તમ. ત્રણેય કાળમાં સમગ્ર દૃશ્ય જગત જે છે, દૃષ્ટિગોચર જગત, એ ઈશ્વર વડે વ્યાપ્ત છે. સ્વાત્મનિવંતર્ભાવિતમ કલ્પિતસ્ય અધિષ્ઠાન અનતિરેકાદ. કઈ રીતે? કારણ કે સમગ્ર અધ્યારોપિત છે. ભગવાન કહે છે અધિષ્ઠાન છે, તો અધ્યારોપ ક્યારે પણ અધિષ્ઠાનથી સ્વતંત્ર ના હોઈ શકે, અને એ રીતે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. એવું છે વ્યાપ્ત કહીએ, અંતર્યામી કહીએ એટલે બીજી પણ એક તકલીફ થાય. એ સ્વામીજી આ તો ચોર, આપણો આપ તો કહો છો બધાનો અંતર્યામી છે, બધાને પ્રેરણા કરનાર છે, તો ચોરને પ્રેરણા કરનાર લઈ જશે ને? પેલો માણસ બેરો હુમલો કરીને પ્રેરણા કરનાર ઈશ્વર જ થયો ને? તો આપણે એને અંતર્યામી કહીએ, બધાનો પ્રેરણા કરનાર કહીએ, તો શું થાય? તકલીફ થાય પાછી. બધા દોષ ને ગુણ એને જ લાગુ પડે. એટલે શું કહેવામાં આવ્યું? અધિષ્ઠાન રૂપે બધાને પ્રેરણા કરનાર. તો જેમ આ સર્પના કોઈ ગુણ કે દોષ રજ્જુને લાગુ પડતા નથી, તેવી રીતે સર્વ અંતર્યામી હોવા છતાં પણ આ ઉપાધિના કોઈ ગુણ દોષ એને લાગુ નથી પડતા. અર્થાત આ ભિખારીપણું, રાજાપણું ક્યાં છે? વેશમાં છે. એ વેશના પહેરનારમાં નથી. વેશનો પહેરનાર મહેનત અધિષ્ઠાન છે. આ બધા એના પર અધ્યારોપિત છે. એટલે ટૂંકમાં એ ખલનાયક બને ને કોઈનું ખૂને કરી નાખે ધારો તો પણ એને આપણે કોર્ટમાં ના લઈ જઈ શકીએ. કેમ? એટલા જ માટે કે એ તો એના એ ખૂની ક્યાં છે? વેશમાં છે. અધ્યારોપ છે. અધ્યારોપના ગુણ કે ધર્મ અધિષ્ઠાન એને લાગુ પડે. એના માટે જેને ચોર કહીએ, સ્ત્રીનાનામ પતયે નમઃ. ચોરના પણ પતિને નમસ્કાર, લૂંટારના પતિને નમસ્કાર, બધાને નમસ્કાર. કેમ? આ ચોરપણું, લૂંટારાપણું બધું ક્યાં છે? માત્ર ઉપાધિના ધર્મ છે. એનું પ્રેરણા એટલે બડા સ્વામીજી કહે કે વીજળી તો વીજળી જ છે. હવે એ તો વીજળી બલ્બ નાખીએ તો પ્રકાશ પણ વીજળી આપે, અને આપણા બે આંગળી નાખીએ તો પણ વીજળી આપણે એમ લાગે છે વીજળી આપણે ખતમ કરી નાખ્યા કે આંચકો આપ્યા. વીજળી આંચકો નથી આપતી. વીજળી એનો કેમ ઉપયોગ કરો આપણે નક્કી કરવાનો હોય. અંતે રીતે કોઈક એનો દુરુપયોગ કરે પ્રેરણાનો, એમ કરીને ચોરી કરે એક વસ્તુ છે. તો આ જે જગ્યા આપણને આવું દેખાય છે, કયા ધર્મ છે? બધા ઉપાધિના ધર્મ છે. જેને ઈશ્વરેણ સર્વદમ જગત તતમ. જે ઈશ્વર વડે આ સમગ્ર જગત વ્યાપ્ત છે. જે ઈશ્વર આ જગતનું અધિષ્ઠાન છે, જેના પર આ જગત અધ્યારોપિત છે. અને માટે એ વ્યાપ્ત કઈ રીતે? સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા સદરૂપેણ સ્વર્ણ રૂપેણ છે.
ભગવાન કહે બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર, અર્થાત વસ્તુ છે કોને કારણે? ભગવાનને કારણે. બધું સ્ફુરે છે કોને કારણે? ભગવાનને કારણે. આ ઘડો છે કોને કારણે? માટીને કારણે, પોતાને કારણે નહીં. આ વસ્ત્ર છે કોને કારણે? સૂતરને કારણે. અંતે સર્પ છે કોને કારણે? રજ્જુને કારણે. અંતે રીતે આ જગત છે, આ છે પણ હું ભગવાન કઈ રીતે વ્યાપ્ત છે ખબર છે? પણ આ રીતે વ્યાપ્ત છે. દરેક નામ રૂપમાં ભગવાન વ્યાપ્ત છે, હોવા પણ આ રીતે સતરૂપે સ્ફુરણ રૂપે એ છે પણ હોવા પણ પ્રદાન કરે, એ બધાને સ્ફૂર્તિ પ્રદાન કરે. એ રીતે જેના વડે આ સમગ્ર વ્યાપ્ત છે એવા ઈશ્વરને પોતાના કર્મ સમર્પણ કરતા કરતા મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. આ રીતે પહેલી પંક્તિમાં ઈશ્વરની વ્યાખ્યા કરવામાં આવી. બીજી પંક્તિમાં કેવી રીતે આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીએ એ કહેવામાં આવ્યું. પણ ઈશ્વરને અર્પણ કરવાની વાત કરવામાં આવે ત્યારે પહેલાં ઈશ્વરને સમજવું જોઈએ. માટે પહેલી પંક્તિમાં એ સમજવામાં આવ્યું. બીજી પંક્તિની ચર્ચા આપણે આપણા ક્લાસમાં કરીશું કે પોતાના કર્મથી એની અર્ચના કરતાં કરતાં મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. 45 શ્લોક. સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિં લભતે નરઃ સ્વકર્મનિરતસિદ્ધિં યથા વિંદતિ તચ્છૃણુ. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિં વિંદતિ માનવઃ. સ્વે સ્વે કર્મણિ અભિરતઃ નરઃ સંસિદ્ધિમ લભતે. સ્વે સ્વે કર્મણી પોતાના સ્વભાવ પ્રમાણે જે કર્મ પોતાને ફળે આવ્યું હોય એ કર્મ કરતાં કરતાં મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરે છે. અર્થાત જ્ઞાન પ્રાપ્તિની આડે જે અવરોધ રહેલા છે એ અવરોધમાંથી મુક્ત થાય છે. તો ભગવાન પોતાનું કર્મ કરતાં કરતાં કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરે છે? શું માત્ર કર્મ કરવા માત્રથી સિદ્ધિ પ્રાપ્ત થાય? તો કે નહીં. સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા વિંદતિ તચ્છૃણુ. નહીં, કર્મ કરતાં કરતાં જે રીતે મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે સાંભળ. અર્થાત પોતાનું કર્મ તો કરવાનું, કઈ રીતે કરવાનું એ કઈ રીતે પોતાનું કર્મ. આમ બે વિશેષણો આપવામાં આવ્યા. સ્વકર્મ અર્થાત પોતાને ફાળેલું આવેલ કર્મ, પોતાના સ્વભાવ પ્રમાણે કે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કે પોતાના સ્વભાવ પ્રમાણે પણ પોતાને ફાળે આવેલું કર્મ. અને
કઈ ભાવનાથી કરવું, આ બે વસ્તુ જ્યારે થાય ત્યારે સિદ્ધિ એટલે કે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. તો કઈ રીતે કર્મ કરીએ તો અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય? તો 46મા શ્લોકમાં કહ્યું, સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. તમ ઈશ્વરમ, એ ઈશ્વરને પોતાના કર્મથી એની અર્ચના કરતા કરતા. એટલે ભાષ્યમાં સમજાયું કે તમે અભ્યર્ચ્ય પૂજયિત્વા આરાધ્ય, એ ઈશ્વરની પૂજા કરીને, એની આરાધના કરીને, અર્થાત પોતાના કર્મને ઈશ્વરની પૂજા કે ઈશ્વરની આરાધના બનાવવા દ્વારા સિદ્ધિ વિંદતિ માનવ, આ મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તો કોની આરાધના કરવાની? પૂજા દ્વારા કોની આરાધના કરવાની? યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તદમ તમ ઈશ્વરમ. તો યતઃ યસ્માત પ્રવૃત્તિ ઉત્પત્તિ ચેષ્ટાવા, યસ્માત અંતર્યામિનો ઈશ્વરાદ, જે ઈશ્વર સર્વના અંતર્યામી રૂપે રહેલો છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ, જે ઈશ્વરમાંથી ભૂતાનામ અર્થાત પ્રાણીઓની અથવા સમગ્ર જગતની પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિના બે અર્થ કરવામાં આવ્યા. ઉત્પત્તિ ચેષ્ટાવા, તો જે જગતનો નિમિત્ત અને ઉપાદાન કારણ હોવાને કારણે, એ ઉપાદાન કારણ હોવાને કારણે જેમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ છે, નિમિત્ત કારણ હોવાને કારણે જેનાથી સર્વ જગતની ચેષ્ટા છે. નિમિત્ત કારણે ચેતન, ચેતન સર્વ પ્રવૃત્તિનો પ્રેરક છે. આમ ચેતન હોવાને કારણે, નિમિત્ત હોવાને કારણે જે સર્વ પ્રવૃત્તિનો પ્રેરક છે, અને ઉપાદાન કારણ હોવાને કારણે જે સર્વ પ્રવૃત્તિઓનું કે સર્વ જગતની ઉત્પત્તિ સ્થાન છે. એટલે પ્રવૃત્તિના બે અર્થ કરવામાં આવ્યા, ઉત્પત્તિ અને ચેષ્ટા. તો જેમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ છે, જેમ માટીમાંથી બધા ઘડાઓની ઉત્પત્તિ થાય તેવી રીતે ઈશ્વર જગતનું ઉપાદાન હોવાના કારણે સમગ્ર જગતની ઉત્પત્તિ જેનામાંથી છે. અન્વય નિમિત્ત કારણ છે, ચૈતન્ય છે, અંતર્યામીણ ઈશ્વરાદ, એ સમગ્ર જગત અંતર્યામી છે. આમ જળ અને ચેતન જે કંઈ છે એ સર્વના અંતરમાં રહેલો છે. યા આત્મા સર્વાંતર, જે આત્મા સર્વનો અંતરતમ છે. માત્ર પ્રાણીઓનો અર્થાત સજીવ પ્રાણીઓ છે એનો જ નહીં, પરંતુ જે નિર્જીવ છે, જળ છે, એ બધાનો પણ અંતરાત્મા છે. આમ કહે તો વાત કરતી છે, જે યહ પૃથ્વ્યામ તિષ્ઠન, જે પૃથ્વીમાં રહેલો છે. યમ પૃથ્વી વેદ, પૃથ્વી જેને જાણતી નથી. પૃથ્વી યસ્ય શરીરમ, પૃથ્વી જેનું શરીર છે. પૃથિવ્યાહ અંતઃ તિષ્ઠન યમયતિ, જે પૃથ્વીની અંદર રહીને નિયમન કરનાર છે. તો એક પૃથ્વીનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે જે પૃથ્વીની અંદર રહીને પૃથ્વીનું નિયમન કરનાર છે, તો જેના નિયંત્રણને કારણે પૃથ્વી પોતાના ધર્મનું અતિક્રમણ કરતી નથી. અને તે અંતર્યામી એટલે યમ એ નિયમન કરનાર, અંતર્યામી અંદર રહીને નિયમન કરનાર. ભગવાન કહ્યું છે બહાર નિયમન કરનાર નથી, અંદર નિયમન કરનાર. એવું નથી કે જગતને ઉત્પત્તિ કરીને એ જગતથી જુદો રહેલો છે અને ત્યાં બેઠોડો તંત્ર ચલાવે છે. હા, જગતની ઉત્પત્તિ કરે, જગતથી પર તો રહેલો છે. સભૂમિ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ, આ સમગ્ર બ્રહ્માંડને સર્વ વ્યાપ્ત કરીને વળી પાછો 10 આંગળ ઊંચો રહેલો છે. એટલે સર્વવ્યાપી પણ છે અને સર્વાતીત પણ છે, પણ એ સર્વવ્યાપી છે. અર્થાત જ્યાં ગઈ છે ત્યાં ઈશ્વર છે. જે કોઈ જગ્યાએ કશું પણ છે ત્યાં ઈશ્વર છે. એને આધાર આપનાર, એનો અંતરાત્મા, એનું ઉપાદાન કારણ, એનું નિયમન કરનાર, એને પ્રેરણા આપનાર. જો ઈશ્વર કોઈનો સાથ છોડતો ને ગમે તેવી ખરાબ વસ્તુ હોય. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન કહે છે કે જે કઈ વસ્તુ હોય એમાં હું સમાન રીતે રહેલો છું. એટલે માણસ ધારો કે ઈશ્વરથી વિમુખ થઈ ગયો તો ઈશ્વરને છોડી નથી દેતો. એનાથી વિમુખ થયો હોય, નાસિક હોય, ગમે તે કરતો હોય, અરે ભલે ભગવાનની તિરસ્કાર કરતો હોય, અસત બ્રહ્મે તે વેદ છે, ભગવાન નથી એવું જાહેર કરતો હોય, એના પણ અંતરમાં રહીને એને પણ પ્રેરણા કરનાર. એટલે કોઈને પણ છોડતો નથી. અર્થાત કોઈને છોડતો નથી એટલે કોઈનો ત્યાગ નથી કરતા. કોઈને છોડતો નથી એટલે કોઈનો ત્યાગ નથી કરતો. ક્યારે પણ કોઈને છોડી નથી દેતો. અને એ જાણે છે આજે તો આવતીકાલે ક્યારેક ને ક્યારેક વળી આ પાછું જેમ આટલા વર્ષો પછી અર્જુન શિષ્યસ્તેહમ સાધિમામ તો આમ પ્રપન્નમ કહીને તો ભગવાન રાહ જોતા હશે. તેમ જાણે છે કે દરેક વસ્તુ છેવટે તો
મને અભિમુખ થયા વગર જળવાની જ નથી ને. અને માટે બહુ ધીરજથી હોય. એની કેટલી ધીરજ હશે વિચાર કરો, કેટલી ધીરજ હશે. આખા જગતનો મોટો એ તો સ્વામીજી સ્વામિનારાયણજી મહારાજ કહે કે એ તો મોટો થેરાપિસ્ટ છે, અર્થાત બધાનો ચિકિત્સક છે. પેલા માનસ ચિકિત્સકને થેરાપિસ્ટ કહેવામાં આવે. ચિકિત્સા કરવી, માનસિક ચિકિત્સા, એક શારીરિક ચિકિત્સા, બીજી માનસિક ચિકિત્સા. અને માનસિક ચિકિત્સા એટલે ધીમે ધીમે એના મન પર પ્રભાવ પાડીને પછી એના મનમાં પરિવર્તન આણવું, એના વિચારમાં પરિવર્તન આણવું. બધું પરિવર્તન આણવા માટે તો બહુ જ પ્રયત્ન કરવો પડે અને બહુ ધીરજ જોઈએ. ઘણા લોકો તો એવું થાય છે ને, ડૉક્ટર પાસે જાય પણ છતાંય પણ કોઈ રીતે એમને પ્રતિભાવ આપે જ નહીં, એને સહકાર જ ના આપે. અને તેથી પેલા કેટલો પ્રયત્ન કરવો પડે એને મનાવવા માટે, એને સમજાવવા માટે. એમ કરતાં કરતાં 6 મહિના 12 મહિના નીકળી જાય ત્યારે કંઈક બે વચ્ચે કંઈક પ્રકારનો સંવાદ કંઈક શરૂ થાય. એમ કરતાં કરતાં કેટલો વખત થાય ત્યારે કંઈક વિશ્વાસ બેસે. જ્યારે આ દર્દીને એનામાં વિશ્વાસ બેસે કે ભાઈ આ ડૉક્ટર મારો હિતેચ્છુ છે, એ તો એને ખબર છે કે શું કરી રહ્યો છે, અર્થાત એ શક્તિમાન છે, સક્ષમ છે, અને બીજો મારો હિતેચ્છુ છે. આમ ડૉક્ટરની ક્ષમતા પર અને ડૉક્ટરના ઈરાદા પર, આ બધા પર જ્યારે વિશ્વાસ આવે ત્યારે જ માણસ વિશ્વાસ મૂકી શકે. એની ક્ષમતા પર વિશ્વાસ ના હોય તો આપણે વિશ્વાસ ના મૂકીએ કે આ ડૉક્ટર, આપણે સર્જન પાસે જઈને એમ ગમે તેમાં સર્જરી ના કરાવીએ. વિશ્વાસ હોય તો, અને વિશ્વાસ હોય તો પણ એ માણસ ગમે તેવું હોય તો. ઘણા લોકો બહુ સારા ડૉક્ટર હોય, સારા સર્જન હોય, પણ એમનું વર્તન એવું હોય ને, આપણે ઊભા ના રહી શકીએ એમની સામે, તો પણ આપણે ના જઈએ એમની પાસે. તો બંને રીતે જે સક્ષમ પણ હોય અને જોડે જોડે આપણી હિતેચ્છુ પણ હોય. તો જ્યારે માણસના હૃદયમાં આ પ્રકારનો વિશ્વાસ જન્મે કે ભગવાન સક્ષમ પણ છે અને હિતેચ્છુ પણ છે અને કૃપાળુ પણ છે, દરકાર કરનારો છે, ત્યારે ધીમે ધીમે ભગવાનનો વિશ્વાસ બેસે. અને ત્યાર પછી પોતાની જાતે ભગવાન સમક્ષ ખોલે, ત્યારે પ્રાર્થના કરે, બધું કરે, ત્યારે ધીમે ધીમે પોતાનો ઉદ્ધાર કે કલ્યાણનો માર્ગ ધીમે ધીમે ખુલે. પણ ત્યાં સુધી કોઈ દાદ ના આપે, ભગવાને દાદ ના આપે. તો ભગવાન ચિકિત્સક છે, થેરાપિસ્ટ છે, રાહ જોઈ રહ્યો છે. એ સતત કંઈ કર્યા કરતો હોય, દરેકને કશું ને કશું કર્યા કરતો હોય. કોઈને જરાક અનુગ્રહ કરે, નિગ્રહ કરે, આ કરે તે કરે, એમ કરતાં કરતાં દરેકની અંદર પરિવર્તન આવવાનો પ્રયત્ન કરતો હોય, જેથી કાળે કરીને આ મને અભિમુખ બને. પણ આવો ઈશ્વર છે. કહેવાનો ભાવ એ છે કે ઈશ્વર સર્વત્ર રહેલો છે, સર્વનો અંતરાત્મા છે, સર્વને પ્રેરણા પ્રદાન કરનાર છે, સર્વની કાળજી કરનાર છે. આવો ઈશ્વર. એટલે કયા ઈશ્વરના આપણે આપણું એની આરાધના કોની કરી શકીએ? ઈશ્વર થયો એટલે આરાધના આપણે કરી શકીએ એવું નથી હોતું. એવા આરાધ્ય ક્યારે બની શકે? આપણને આરાધના કરવાની પ્રેરણા જન્મે ત્યારે ને, આપણા હૃદયની અંદર પ્રેરણા જન્મે ત્યારે આપણે આરાધના કરી. ગમે તેની સેવા ઓછો કરી શકીએ, ગમે તેની સેવા ના કરી શકીએ. આપણા હૃદયમાં કોઈ પ્રેરણા જન્માવે, આદર જન્માવે, ભક્તિભાવ જન્માવે તો જ આપણેથી થઈ શકે ને. અંતો ઈશ્વર આવો છે. એટલે યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ, જે જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે, સર્વનો આધાર છે. ગામા વિશ્ય ભૂતામી ભૂતાની ધારયામી અહમોજસા. ભગવાન કે 15મા અધ્યાયમાં કે હું મારી આ જગત, સમગ્ર જગતમાં, બ્રહ્માંડમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સમગ્ર જગતને ધારણ કરનાર છું, બધાને ધારણ કરનાર. પૃથ્વીમાં એક ધારણી શક્તિ, પૃથ્વીમાં ધારણ કરે. જળમાં એક આપ્યાયની શક્તિ, બધાનું આપ્યાયન કરે એટલે બધાને તરસ છીપાવે. અને અગ્નિમાં એક કઈ જ્વલિની શક્તિ કે દાહિની શક્તિ, બધાનું દહન કરે, ઉષ્મા પ્રદાન કરે. વાયુમાં પણ એક પ્રાણની શક્તિ, પ્રાણીની, બધાને જીવંત રાખે. આવી શક્તિઓ આંકવાની ભગવાનની છે. આમ ભગવાન આ રીતે જગતમાં ત્વમર્કઃ, ત્વમ સોમઃ, ત્વમસી પવનસ્ત્વમ હુતવઃ, ત્વમ આપસ્ત્વમ વ્યોમ, ત્વમ ધરિણાત્મા ત્વમિતિ છે. ભગવાન આ છે ને, સૂર્ય, ચંદ્ર, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, અને ચેતન, બધા ભગવાન જ છે. આ સમગ્ર ભગવાનની વિભૂતિ છે. આમ ભગવાનમાં રહેલા જે સર્વ ગુણ છે, આમ દરેક દરેક તત્વ ભગવાનના કોઈને કોઈને ગુણને પ્રગટ કરનારું છે ને. પૃથ્વી ભગવાનની ધારણ શક્તિ, ક્ષમા શક્તિ પ્રગટ કરનાર છે. જળ ભગવાનની પોષણ શક્તિ કે તરસ છીપાવવાની શક્તિ, આ બધી શક્તિઓ, આ દરેક. સૂર્ય જે છે ભગવાનની પ્રકાશમય શક્તિ, પ્રકાશની શક્તિ. ચંદ્ર બધાની આહ્લાદની શક્તિ. તો આ બધા લાવે ક્યાંથી?
ચંદ્ર જગતને આહ્લાદ પ્રદાન કરી શકે એવું આહ્લાદ કરવાની શક્તિ લાવે ક્યાંથી? યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ. તો જે ચંદ્રને જગતને આહ્લાદ કરવાની શક્તિ પ્રદાન કરે, સૂર્યને પ્રકાશિત કરવાની શક્તિ પ્રદાન કરે, અગ્નિને ઉષ્મા પ્રદાન કરવાની શક્તિ પ્રદાન કરે, એટલે આપણા કર્મ ભગવાનને અર્પણ કેમ થાય? ભગવાનને આપણે જોઈએ ત્યારે ને અર્પણ કરવા માટે કોઈ આપણી સમક્ષ હોવો જોઈએ ને. એ અંદર આકાશમાં બેઠો હોય, આપણે ક્યાં નાખીએ આકાશમાં? અર્ચના ક્યાં કરીએ? અર્ચના કરવા માટે કોઈ વેદી જોઈએ ને. આપણી સમક્ષ જ્યારે ભગવાન બેઠો હોય ત્યારે આપણે એને પુષ્પ એના ચરણમાં ચડાવીએ, તેમ ભગવાન આપણી સમક્ષ હોય તો આપણે એને અર્ચના કરી શકીએ. સ્વકર્મણા તમભ્યર્ચે, પ્રત્યેક કર્મ એક અર્ચના બની જાય. જેમ આપણે ફૂલથી ઓમ અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ, કેશવાય નમઃ એમ કરીને ભગવાનનું નામ દેતા હતા, એક એક પુષ્પ ભગવાનના ચરણમાં અર્પણ કરીએ, તેવી રીતે ભગવાનનું નામ દેતા હતા, એક એક કર્મ એના ચરણમાં અર્પણ કરીએ. અર્ચ્ય અને અર્ચના કહેવાય આરાધના, પૂજા. તો ભગવાનની પૂજા કરવા માટે ભગવાનની સમજ બહુ મહત્વનું છે. માત્ર હું ભગવાનને અર્પણ કરું એમ કહેવાથી અર્પણ થઈ જતું નથી હોતું, પણ આપણા હૃદયની અંદર ખરેખર અર્પણ કરવાની ભાવના જન્મે. એટલે હું જ્યારે પ્રેમથી અર્પણ કરું, અર્પણ જ્યારે થઈ જાય ત્યારે બહુ સરસ વસ્તુ છે. આપણે જે કર્મ કરતા હોઈએ ભગવાનને અર્પણ થઈ જાય તો જેમ આપણે ભગવાનને સમજીએ સારી રીતે, તેમ અર્પણ કરવું જરા સરળ બને. તો જ્યારે આપણે જોઈએ કે ભગવાન યેન સર્વમિદં તદં, જેના વડે સમગ્ર જગત વ્યાપ્ત છે, જે જગતનો અંતરાત્મા છે, જે જગતનો અંતર્યામી છે, જે જગતનો ઉત્પાદક છે, જે સર્વ પ્રવૃત્તિનો પ્રેરક છે, અને જે જગતને ધારણ કરનાર છે. અને તેથી સમગ્ર જગત પર અનુગ્રહ કરી રહ્યો છે, મારા પર અનુગ્રહ કરી રહ્યો છે. જેમ જેમ મારા જીવનમાં આ વસ્તુ સમજાય તેમ તેમ ભગવાન પ્રત્યે મારા હૃદયમાં ભક્તિભાવનો ઉદય થાય. આમ અર્ચના કે આરાધના ત્યારે કરી શકીએ જ્યારે આપણા હૃદયમાં ભક્તિભાવ હોય ત્યારે, નહીં તો પછી એક યાંત્રિક કર્મ બની રહે. પેલા અર્ચકો આવે છે, અર્ચક મંદિરોમાં છે ને, આ લોકો અર્ચકને પગાર આપીને રોકતા હોય છે. એમનું કામ શું? અર્ચના કરવી. પંડિતો રોકેલા હોય છે, એમનું કામ શું? તો કે સ્તુતિ કરવી. આમ પગારદાર માણસો હોય અને વેદથી સ્તુતિ કરતા હોય, અને પગારદાર માણસ હોય અર્ચના કરતા હોય, પગારદાર માણસ હોય ઘડા લઈ આવતા હોય, સ્નાન કરાવતા, બધું થતું હોય. એક વસ્તુ છે. અને ભક્તિભાવ થતું હોય જુદી વસ્તુ છે. આમ હાર પહેરાવે કે કપડાં પહેરાવે કે ભગવાનને અલંકાર અર્પણ કરતા, એ બધી ખબર પડે કે કઈ રીતે થઈ રહ્યું છે ને. આપણે ડાકોર કે શ્રીનાથજીમાં જઈને જોઈએ, અને જે રીતે ત્યાં આગળ ભગવાનને અલંકાર અર્પણ થતા હોય એ પછી જોઈ છે કેવા પ્રેમ, કેવા ભાવથી અર્પણ કરવામાં આવે છે. અર્પણ કરવાની ઘણી રીત હોઈ શકે. આપણે ભગવાનને શણગારતા હોઈએ અને કેવું સરસ લાગે એવું પણ જાત જાતની એની પાછળ ભાવના કે એની પાછળ આશય ઈરાદો હોઈ શકે. પણ તો મારી સમક્ષ એક ભગવાન સ્વયં ચેતન છે અને એમને અર્પણ કરાવી રહ્યો છું, એમનું હું પધરાવી રહ્યો છું. તો આવી ક્યારેક આપણે આવા મંદિરોમાં જઈએ ત્યારે પેલા લોકો જે પૂજારીઓ પૂજા કરતા હોય છે એમની પાછળ ભાવના જોઈ શકતા હોય છે આપણે. તો આવી રીતે જ્યારે એક જીવંત સંબંધ હોય ભગવાન સાથે, ભાવાર્થ એ છે ને કે ઈશ્વર સાથે એક જીવંત સંબંધ સ્થપાય. ઈશ્વર સ્વયં જીવંત છે, સર્વવ્યાપ્ત છે, સર્વ છે. પહેલી પંક્તિનો અર્થ એ થાય કે બધું ઈશ્વર જ છે ને. યેન સર્વમિદં તતમ, જેના વડે આ સર્વવ્યાપ્ત છે, એટલે કે જે આ જગતનું ઉપાદાન કારણ છે. માટી વડે જેમ ઘડો વ્યાપ્ત છે, તો ખરેખર ઘડો કે માટીથી જુદો નથી, માટી જ ઘડો છે ને. એમ ઈશ્વર જ સર્વ છે. એટલે રમણ મહર્ષિ કે જગત ઈષધિ યુક્ત સેવનમ, જગત ઈષધિ યુક્ત જગત સેવનમ. આ જગતની સેવા કરવી તો ખરું, પણ ઈષધિ, આ જગત ઈશ્વર છે એ પ્રકારની ભાવના સેવા કરવી. આ ભાવના કે તરત આવતી નથી હોતી, પરંતુ ધીમે ધીમે આવે. પણ ટૂંકમાં આપણું જીવન એક ઈશ્વર સાથેનો સંવાદ બની જાય કે ઈશ્વર સાથેનો વ્યવહાર બની જાય. એટલે જગત સાથેના વ્યવહારમાંથી બદલાઈને છેવટે આપણું જીવન ઈશ્વર સાથેનો વ્યવહાર બની જાય, એવું ભગવાન ઈચ્છે. એટલે સિદ્ધિમ વિંદતિ માનવ, મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે. સિદ્ધિનો અર્થ સમજાવવામાં આવ્યો. અશુદ્ધિ ક્ષય સતી કાયેન્દ્રિયાણામ જ્ઞાનિષ્ઠા યોગ્યતા લક્ષણામ સિદ્ધિ. તો પોતાના કર્મના અનુષ્ઠાનથી અશુદ્ધિનો ક્ષય થવાને કારણે, મનમાં રાગ દ્વેષ રૂપી અશુદ્ધિનો ક્ષય થવાને કારણે
કાયેન્દ્રિયાણામ જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણામ સિદ્ધિ. આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આપણું વ્યક્તિત્વ છે. એ સમગ્ર વ્યક્તિત્વ જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત કરે. સ્વામી દયાનંદજી ભાષણમાં કહે ટુગેધર એઝ એ પર્સન. આપણા વ્યક્તિત્વ, આપણું વ્યક્તિત્વ સુગ્રથિત વ્યક્તિત્વ હોય. આપણું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધા એક તાનમાં ચાલતા હોય. કે બુદ્ધિ આ પર જાય ને મન બીજી વાત જતું હોય, ઇન્દ્રિયો થી વાત જતું હોય, એવું નહીં. આમ એક પેલું વિખરાયેલું વ્યક્તિત્વ હોય, વિભક્ત વ્યક્તિત્વ હોય, એને કઈ થાન થઈ શકે. સમગ્ર વ્યક્તિત્વ ધીમે ધીમે એક સુગ્રથિત વ્યક્તિત્વ બને. અને તો આ ધીમે ધીમે થાય તો કર્મ આવું બનાવનારું નથી. આને આપણે અંતઃકરણ શુદ્ધિ કહીએ. અંતઃકરણ શુદ્ધિ એટલે આપણું અંતઃકરણ સાત્વિક બને. સાત્વિક એટલે અનુકૂળ બને, પ્રસન્ન બને. પ્રસન્ન બને એટલે પોતાનાથી સંતુષ્ટ બને. જ્યારે પોતાનાથી પ્રસન્નતા હોય ત્યારે હવે આ મનને બહુ બહાર દોડવાની જરૂર ના પડે. ये तो बहन जी निकल पड़ी अपनी पर्स लेके. જેવા પતિ નોકરીએ ગયા કે તરત આ પર્સ લઈને નીકળી પડ્યા. કેમ? ઘરમાં ગોઠતું જ નથી ને. તો તેવી રીતે આપણા મનને પણ ઘરમાં ન ગોઠે તો જરા જરા બહાર નીકળી જાય. જરાક આપણે સાવધાન ના હોય બહાર નીકળી જાય. પણ ઘરમાં ગોઠે તો કોઈ બહાર જાય? તેવી રીતે ઘરની અંદર જો પ્રસન્નતા મળતી હોય તો મનને પછી બહાર આમ રખડવાની જરૂર ના પડે. આપણે ઈચ્છીએ કે મનને મારી મછલીની અંદર બેસાડી રાખવું, એના કરતાં મન પોતાની પ્રસન્નતાથી જ અંદર બેસે વધારે સારું ને. તો એટલા માટે આ કર્મને યોગ કયો. એટલે આ કર્મને આ પ્રકારની ભાવનાથી, ભક્તિ ભાવનાથી કરવામાં આવે. આપણું જીવન ઈશ્વર સાથેનો વ્યવહાર બન્યા ધીમે ધીમે ધીમે. સતત ભગવદ્ ગીતામાં ભગવાન કહી જ રહ્યા છે. આ શ્લોકમાં કંઈ નવું નથી કહેતા. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. માટે હે અર્જુન, સર્વકાળે મારું અનુસ્મરણ કર. યુદ્ધ છે અને યુદ્ધ પણ કર. જરૂર હોય તો યુદ્ધ પણ કર. ટૂંકમાં મારું સ્મરણ કરવા માટે જરૂર હોય તો યુદ્ધ કર. યુદ્ધ કર્યા વગર મારું સ્મરણ થતું હોય તો યુદ્ધની જરૂર નથી, એવું થઈ ગયું. યુદ્ધ છે આ ચ શબ્દ લખ્યો ને એટલે ગૌણ થયું યુદ્ધ. મુખ્ય શું થઈ ગયું? સ્મરણ. એટલે ભગવાનનું સ્મરણ, ભગવાન સાથે વ્યવહાર, બસ આવું થઈ જાય. સ્વકર્મણા તમ અભ્યર્ચે તમ ઈશ્વરમ અભ્યર્ચે પૂજયિત્વા આરાધ્ય કેવલમ જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણામ સિદ્ધિ વિંદતિ માનવ મનુષ્ય. તો મનુષ્ય આ પ્રકારે સિદ્ધિ પ્રાપ્ત કરવી જ્ઞાન નિષ્ઠા યોગ્યતા. તો જો આ પ્રકારની ભાવના જ આપણા મનને શુદ્ધ કરનારી છે. ટૂંકમાં આપણા જીવનમાં ઈશ્વરનો જેટલા અંશે પ્રવેશ થયો હોય એટલા અંશે આપણો અંતઃકરણ શુદ્ધ બને. ભગવાન કહે છે ને વેદ્યમ પવિત્ર ઓંકાર. હું પવિત્ર અર્થાત સર્વને પાવન કરનાર છું. જે સ્વયં પવિત્ર હોય અને બીજાને પાવન કરનાર હોય એને પવિત્ર કહેવાય. જે સ્વયં પાવન હોય અને બીજાને પાવન કરે એનું નામ પવિત્ર. પવિત્રાણામ પવિત્રમ્યો. તો પવિત્ર કરનારનો પણ પવિત્ર છે. અર્થાત આ ગંગા વગેરે જે બધાને પવિત્ર કરવાની ક્ષમતા ધરાવે છે એમને પણ એ પાવન કરવાની શક્તિ પ્રદાન કરનાર જે છે. તો આ પ્રકારે પહેલા તો ઈશ્વરને સમજવો. કશું કરતા પહેલા સમજ. ભગવાનની આરાધના પણ જેટલા અંશે ભગવાનને સમજ્યા હોઈએ એટલા અંશે થાય. ભગવાનને સમજ એટલે આરાધના થાય જ. ભગવાન જેવો છે ને કે આપોઆપ એની આરાધના થાય જ જો એને સમજ્યા હોઈએ તો. અથવા જેટલી અંશે સમજીએ એટલા અંશે આરાધના થાય. એટલે પહેલી પંક્તિમાં ભગવાનની સમજને મહત્વ આપે ભગવાને કે ભગવાન કેવો છે, કયા ભગવાનની આચના કરતા કરતા, કયા ભગવાનની આરાધના. કોઈ પણ ભગવાનની આરાધના કે વાંધો નથી. ચલો આપણા મનમાં ભગવાન છે જે કંઈ ખ્યાલ હોય ને આરાધના કરવામાં વાંધો નથી. એટલા જ માટે આપણને પૂજા અર્ચના વગેરે કર્મ આચાર્ય લોકો આપતા હોય છે કે ચાલો હવે આ જગતમાં વ્યાપ્ત ભગવાનને તો દર્શન કરવા અઘરા છે જરા. બધી જગ્યાએ ભગવાન જો અઘરો છે એટલા માટે આપણને એક નાનકડું સ્વરૂપ આપવામાં આવે, એક છબી આપવામાં આવે, મૂર્તિ આપવામાં આવે. ચાલો આમાં ભગવાનના દર્શન કરવા સરળ છે. આમ એ ભગવાનને પૂજવા એટલા માટે સરળ છે કે ભગવાન કોઈ પ્રકારનો પ્રત્યાઘાત દર્શાવતો નથી. અને માટે જે નૈવેદ્ય ધર્યું હોય એ પ્રેમથી સ્વીકારી લે છે. પેલો ભગવાન જે છે ચેતન ભગવાન છે એને આપણે નૈવેદ્ય ધરીએ ગમે તેટલા પ્રેમપૂર્વક, મીઠું વધારે છે, ફલાણું છે, ટૂંકમાં બધું કર્યું હોય, આપણે ખૂબ મહેનત કરીને બધું ધર્યું હોય તોય પણ કચ ચાલ્યા કરી દેવાય ને. ટૂંકમાં જે ચેતન ભગવાન છે એને ખુશ કરવો અઘરો છે.
કારણ કે એની જરૂરિયાતો છે, એની રુચિ છે, અને તેથી આપણે એની રુચિને બરાબર રુચિ પ્રમાણે અનુકૂળતા પ્રમાણે વર્તીએ તો એને ખુશ કરી શકીએ, અને અનુકૂળતા પ્રમાણે ન વર્તીએ તો ખુશ ના કરી શકીએ. જ્યારે પેલા પથ્થરના દેવતાને બધું અનુકૂળ જ છે, એના મુખ પર તો હંમેશા સ્મિત હોય જ, કોઈ દિવસ એનું સ્માઇલ જાય જ ને હંમેશા. એટલે આ હું જયારે વર્ણન કરતો હતો